હેલો ગાઈસ, આજે આપણે 12 ઓક્ટોબર 2024નું કરંટ અફેર ડિસ્કસ કરશું. સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે ટોટલ 11 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એવા કે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ. તો આ જે છે યુરોપ દ્વારા લગાડવામાં આવતી એક મેકેનિઝમ છે. તો આ મેકેનિઝમ દ્વારા મતલબ મિકેનિઝમ વિશે પણ સમજશું, અને આ મિકેનિઝમ દ્વારા આપણા ભારત જેવા જે વિકાસશીલ દેશો છે એમને કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે તેના વિશે પણ ડિટેલમાં વાત કરશું. ત્યારબાદ લુપેક્સ મિશન અને જે ચંદ્રયાન 4 છે એ મિશન વિશે પણ ડિટેલમાં જોઈશું, અને ચંદ્રયાન 1, 2, 3 છે એના વિશે પણ જોઈશું. ત્યારબાદ ક્લાઇમેટ રિસ્ક ઇન્ફોર્મેશન સિસ્ટમ જે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે, મોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની આંખોની ખામી જોવા મળે છે તેના વિશે વાત કરશું, અને ટ્યુબરક્યુલોસિસ વિશે ડિટેલમાં જોઈશું. એની સાથે જેટલું પણ રિલેટેડ વસ્તુ છે તેના વિશે વાત કરશું, અને બાકીના ટોપિક છે એના વિશે પણ ડિટેલમાં જોઈશું. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. હવે સૌ પ્રથમ ટોપિક છે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે યુરોપિયન યુનિયનની પહેલ જેવી કે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ અને વન નાબૂદી નિયમો છે તેને એકપક્ષીય અને મનસ્વી પગલાં તરીકે ગણાવ્યા હતા. કેમ ગણાવ્યા હતા એ તમે સમજી જશો થોડી વારમાં. ઓકે, હવે આમાં જોઈએ તો કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ છે શું પહેલા તો કે એવા દેશો જેની પાસે ઓછી કડક આબોહવા નીતિઓ છે, એટલે કે આબોહવા નીતિઓ તો જોવા મળે છે પણ ઓછી કડક છે, તો એવા દેશો પાસેથી જ્યારે યુરોપ જે છે આયાત કરે છે, તો એ જે છે એ દેશો પરથી જે વસ્તુ આવે છે તેના પર કાર્બન કિંમતો લાદીને કાર્બન ઉત્સર્જન જે છે એ ઘટાડવા માટે યુરોપની આ એક નીતિ છે. ઓકે, એટલે કે આની અંદર આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે ધારો કે આપણે યુરોપ છે. ઓકે, યુરોપ છે અને આ ઇન્ડિયા છે. ઓકે, હવે જ્યારે પણ ઇન્ડિયા પાસેથી યુરોપ ધારો કે રાઈસ મંગાવી રહ્યું છે, અથવા તો રાઈસ છે ઇન્ડિયામાંથી એક્સપોર્ટ થઈ રહ્યો છે. ઓકે, આપણે નિકાસ કરી રહ્યા છીએ એની, ઓકે, રાઈસની, ચોખાની. ઓકે, તો એમાં શું થશે કે જ્યારે પણ યુરોપમાં પહોંચે છે, ઓકે, તો યુરોપમાં શું કરવામાં આવશે કે એના પર ચેક કરવામાં આવશે કે જે રાઈસ જે છે, ચોખા જે છે ભારતમાંથી જ્યારે લાવવામાં આવી રહ્યા હતા, અથવા તો જ્યારે રાઈસનું ઉત્પાદન થયું હતું ઇન્ડિયામાં, ઓકે, ત્યારે કેટલા પ્રમાણમાં કાર્બનનું ઉત્સર્જન થયું હતું. ધારો કે રાઈસ જ્યારે આપણે ઉગાડવામાં આવતા હતા, એટલે કે આપણે જ્યારે એને મતલબ જમીન ખેડી છે, ઓકે, ત્યારબાદ એને રોપ્યા છે, ત્યારબાદ એને પ્રોપર સિંચાઈ કરી છે. ઓકે, ત્યારબાદ એને આપણે પ્રોપરલી ચોખાને જે આપણે ડાંગરમાંથી કાઢ્યા છે, ઓકે, એની આખી પ્રોસેસ કરી છે, ત્યારબાદ એને આપણે પ્રોપરલી પ્રોસેસ કર્યા છે ધારો કે, ઓકે, ત્યારબાદ એને પેકેજિંગ થયું છે, ત્યારબાદ એને આપણે નિકાસ કરવામાં આવી છે, જેની અંદર આપણે ટ્રાન્સપોર્ટેશન ને બધું આવી ગયું. ઓકે, જેટલું પણ આપણે રિલેટેડ છે એની અંદર આપણે જે ખાતર વાપરેલું, ઓકે, તો એ બધું જેટલું પણ છે, જંતુનાશકો વાપરેલા, એટલું બધું જ છે. ઓકે, તો આ જે આખી પ્રક્રિયા થઈ, ઓકે, તો એ દરમિયાન કાર્બનનું કેટલું ઉત્સર્જન થયું હતું. ઓકે, તો એ જે ઉત્સર્જન થયું હતું તેને ગણવામાં આવશે યુરોપ દ્વારા. ઓકે, આ મેકેનિઝમ દ્વારા, જે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ છે એના દ્વારા ગણવામાં આવશે કે કેટલું કાર્બનનું ઉત્સર્જન થયું હતું. ઓકે, અને જો ભારતમાં જ આ જે કાર્બનનું ઉત્સર્જન થયું હોય તેનું જો આપણે એક રીતે એડજસ્ટમેન્ટ કરવા માટેની જો કોઈ ફેસિલિટી ના હોય, ઓકે, હવે આપણી પાસે એવી કોઈ ફેસિલિટી મતલબ એગ્રીકલ્ચર માટે તો સ્પેસિફિકલી આપણે નથી કામ કરતા. ઓકે, કે કાર્બનનું ઉત્સર્જન થયું તો આપણે એના પર કાર્બન ક્રેડિટ માટેની વાત કરીએ એવું કંઈ નથી. ઓકે, ઇન્ડિયામાં તો એ શું કરશે કે યુરોપ જે છે એના પર કાર્બન કિંમતો લગાડશે કે ભાઈ ઉત્પાદનમાં આટલું બધું વસ્તુ થયેલી, ઉત્સર્જન થયેલું, તો એને કારણે આજે છે એક રીતે કાર્બન કિંમત લગાડશે. હવે યુરોપમાં મતલબ કેમ લગાડવામાં આવે છે તેની પણ વાત કરવામાં આવે છે. તો પહેલી વાત છે કે એનો હેતુ શું છે એની વાત કરીએ તો તમે સમજી જશો કે ખાતરી કરે છે કે આયાતી ઉત્પાદનો જે યુરોપની ઉત્પાદિત માલિકી છે, સોરી, માલની જેમ જ કાર્બન ખર્ચ સામનો કરે છે. ઓકે, અને જેથી વાજબી સ્પર્ધાઓને પ્રોત્સાહન આપી શકાય અને જે વૈશ્વિક ડિકાર્બોનાઇઝેશન છે એને પ્રોત્સાહન મળે. ઓકે, હવે આપણને બધાને ખબર છે કે જ્યારે ઝીરો ડિકાર્બોનાઇઝેશનની જે આપણે વાત કરીએ છીએ તો આપણે યુરોપનો ટાર્ગેટ છે 2050 સુધીમાં નેટ ઝીરો કરવાનો. ઓકે, અને જ્યારે આપણે ઇન્ડિયાની વાત કરીએ છીએ તો આપણો ટાર્ગેટ છે 2070 સુધીમાં આપણે નેટ ઝીરો કરવાનો છે. ઓકે, જે કાર્બનની આપણે વાત કરીએ છીએ, ઓકે, નેટ ઝીરો એમિશન જે આપણે કહીએ છીએ, ઓકે, તો તે આપણે 2070 સુધીમાં કરવાનું છે અને યુરોપનો જે છે 2050 સુધીમાં કરવાનું છે. ઓકે, તો આ જે મેકેનિઝમ જોવા મળે છે તો આ યુરોપની એક રીત છે કે ભાઈ 2050 સુધીમાં આપણે અમારે જો નેટ ઝીરો કરવું છે તો અમે જે કાર્બનનું જે ઉત્સર્જન થઈ રહ્યું છે અને આપણે અત્યારના કાબુ કરી રહ્યા છે. ઓકે, તો એને કારણે જે છે યુરોપનું કહેવું એવું છે કે ભાઈ અમે આવી કોઈ નીતિ લગાડી છે. ઓકે, હવે યુરોપમાં તો આ ઓલરેડી નીતિ ચાલે છે. ઓકે, એટલે કે યુરોપ જ્યારે પણ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે, ઓકે, તો એ જે છે પોતાના ઉત્પાદન સામે જે પોતાનો કાર્બન ખર્ચ, એટલે કે જે ઉત્પાદન કરતા હતા યુરોપમાં જેટલા પણ લોકો ઉત્પાદન કરતા હશે એ જે છે કાર્બન ખર્ચ આપે છે. ઓકે, અને એને કારણે જે છે એમના વસ્તુ જે છે મોંઘી થઈ જાય છે. ઓકે, યુરોપમાંની વાત કરીએ, ઓકે, યુરોપના લોકો જે છે એ જ્યારે કાર્બનનો ખર્ચ આપે છે, મતલબ કે કોઈ પ્રોડક્ટ પાસે આપણે વધારે પડતા જો 20 રૂપિયા આપે છે, ધારો કે કોઈ પ્રોડક્ટ જે છે 20 રૂપિયાની છે અને એના પર પણ જે કાર્બન ખર્ચ જે છે બીજી 20 રૂપિયા લેવામાં આવતી હોય યુરોપ દ્વારા, ઓકે, તો એ જે છે એક રીતે બહારથી આવતી જો કોઈ વસ્તુ છે, ઓકે, એની સામે એક મોંઘી બની જાય છે. તો એ જે છે કોમ્પિટિશન જળવાઈ રહે, વ્યાજબી સ્પર્ધા જે છે એને પ્રોત્સાહન મળી શકે, એના કારણે જે છે યુરોપ દ્વારા આ બહારથી આવતી કોઈ માલ સામાન છે, ધારો કે આપણે ચોખાની વાત કરીએ, ઓકે, તો ચોખા પર જે છે એક રીતે યુરોપની આ જે છે નીતિ લગાડીને કાર્બન કિંમત જે છે લગાડવામાં આવે છે, જેથી આપણે એક વ્યાજબી સ્પર્ધા જે છે એનું આપણે પ્રોત્સાહન આપી શકાય. યુરોપની વાત કરે છે. ઓકે, ફક્ત યુરોપની જ વાત કરવામાં આવે છે જ્યારે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ છે તે ફક્ત યુરોપમાં જ અત્યારે લાગુ કરવામાં આવે છે અને એ જે છે યુરોપ દ્વારા લાગુ કરવામાં આવે છે. ઓકે, હવે એના વિશે આગળ વાત કરીએ. આટલું મારા ખ્યાલથી તમે સમજી ગયા હશો કે કેવી રીતના ચાલે છે આખી મેકેનિઝમ. ઓકે,
આગળ પણ એકવાર ફરી રિપીટ કરી લઈશ કેમ કે એકવાર મેકેનિઝમ મેં સમજાવેલી છે આગળ પણ. ઓકે, હવે વાત કરીએ આની અંદર તો મુખ્ય લક્ષણો શું છે આના, તો કે કાર્બન લીકેજને અટકાવવો, જે આ કંપનીઓ કડક યુરોપના જે આબોહવા નીતિઓ છે એને ટાળવા માટે ઢીલા કાર્બન નિયમો ધરાવતા જે દેશો છે એમાંથી ઉત્પાદનને સ્થળાંતરિત કરે છે. ઓકે, એટલે કે જ્યારે દેશોમાંથી ઉત્પાદન થાય છે, ઓકે, તો એ જે સ્થળાંતરિત થાય છે યુરોપમાં, ઓકે, તો એ જે કાર્બન લીકેજ જે થઈ રહ્યું છે તેને અટકાવવાનું કાર્ય કરે છે. ઓકે, આનો ઉદ્દેશ્ય છે યુરોપના જે આબોહવા લક્ષ્યો છે એની સાથે સંરેખિત કરે છે કે એમાં કીધું કે યુરોપિયન જે ગ્રીન ડીલ છે એ પ્રમાણે 2050 સુધીમાં જે છે એ નેટ ઝીરો ઉત્સર્જનને લક્ષ્યાંકિત કરે છે. ઓકે, નેટ ઝીરો એમિશન જે મેં કીધું 2050 સુધીનો આપણો એનો ટાર્ગેટ છે યુરોપનો, અને જ્યારે આપણે ઇન્ડિયાની વાત કરીએ છીએ તો આપણો ટાર્ગેટ છે 2070 સુધીનો છે. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખવું. કે હવે અવકાશની વાત કરીએ તો શરૂઆતમાં જે છે ઉચ્ચ કાર્બન ઉત્સર્જન ક્ષેત્રોને આવરી લે છે. ઓકે, એટલે કે આપણે ધારો કે રાઈસની વાત કરીએ, ઓકે, તો એનામાં જે ઉત્પન્ન થતું જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઘણું ઓછું હશે કેની કમ્પેરિઝનમાં, કે જ્યારે આપણે સિમેન્ટ ઉત્પાદન કરીએ છીએ, સ્ટીલ, એલ્યુમિનિયમ, ખાતર અને વીજળી અને હાઇડ્રોજન. ઓકે, તો જ્યારે આપણે આવું બધું વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, ઓકે, ત્યારે એની અંદર ઉત્પન્ન થતું જે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો કાર્બનની જેટલું પણ વસ્તુ છે, ઓકે, તે વધારે હશે. ઓકે, તો એ જે છે સૌથી શરૂઆતમાં મતલબ આ વસ્તુને સૌથી પ્રથમ આવરી લેશે. ઓકે, તો એને કારણે જે છે આના પર સૌથી વધારે એક રીતે કિંમત પણ વધારે લાગશે. ઓકે, યુરોપમાં એક રીતે આ જો આપણે સિમેન્ટ જો નિકાસ કરીએ રાઈસની જગ્યાએ, ઓકે, મતલબ નિકાસ કરીએ, આપણે ઉદાહરણ તરીકે માની લો કે આપણે યુરોપમાં જે છે સિમેન્ટની નિકાસ કરી રહ્યા છે, ઓકે, તો એના પર જે લાગતું જે કાર્બન કિંમત છે, ઓકે, જે કાર્બન ક્રેડિટ છે, ઓકે, તે વધારે છે. ઓકે, તો એ રીતે આખું કાર્ય કરે છે. ઓકે, હવે શરૂઆતમાં આ બધી વસ્તુ પર લગાડવામાં આવેલું. ઓકે, હવે આયાતી ઉત્પાદનો અને એમ્બેડેડ જે કાર્બન ઉત્સર્જનની ગણતરી કરે છે અને સમકક્ષ કાર્બનની કિંમત લાદે છે. ઓકે, એટલે કે આ જે છે એક રીતે ઉત્સર્જન કેટલું થયું હતું આખી પ્રોસેસરમાં, એટલે કે ધારો કે આપણે સિમેન્ટ બનાવી રહ્યા છે, ઓકે, તો એમાંથી આપણે કઈ મટીરિયલ આપણે મિક્સ કરી રહ્યા છે, આખી પ્રોસેસ કરી રહ્યા છે આપણે, મતલબ આપણે રોટરી ક્રીમાં જો આપણે નાખી રહ્યા છે બધી વસ્તુ, ને જ્યારે આપણે આખું સિમેન્ટ બની જાય છે, ઓકે, તો ત્યાર સુધીમાં આખું જે કાર્બનનું ઉત્પન્ન કેટલું થયું હતું. ઓકે, તો એ જે છે આખી ગણતરી કરે છે એનું, અને એને સમકક્ષ જે છે કાર્બન કિંમત લગાડે છે કે ભાઈ તમે આટલું કાર્બન ઉત્પન્ન કર્યું છે તો તમારે આટલી કિંમત જે છે કાર્બનની કિંમત જે છે તમે ઉત્પન્ન કરી છે એ તમારે ચૂકવવાની રહેશે. ઓકે, હવે આની અંદર અમલીકરણ સમયરેખા પણ આપવામાં આવી છે કે 2023 થી 2025 સુધીમાં જે સંક્રમણનો જે તબક્કો છે એ આયાતકારોને એડજસ્ટમેન્ટ ચૂકવ્યા વિના તેમના માલના કાર્બન ઉત્સર્જનની જાણ કરે છે. ઓકે, એટલે કે આની અંદર ફક્ત અત્યારે જે છે એડજસ્ટમેન્ટ નથી ચૂકવવાનું, પણ જે કાર્બન ઉત્સર્જન થયું છે એની ખાલી ફક્ત જાણ કરવામાં આવે. ઓકે, એટલે કે 2025 સુધીમાં આ ફક્ત જાણ કરવાની વાત કરવામાં આવી છે, અને 2026 પછી શું કીધું છે કે સંપૂર્ણ અમલીકરણ જે આયાતકારો એ જે છે એ તેમના આયાતના એમ્બેડેડ જે કાર્બન છે એ ઉત્સર્જનને અનુરૂપ CBAM જે પ્રમાણપત્રો છે એ ખરીદવા આવશ્યક રહેશે. ઓકે, હવે આ જે CBAM પ્રમાણપત્રો છે એક રીતે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે જ્યારે આપણે એની કિંમત ચૂકવીએ છીએ. ઓકે, તો એ જે છે પ્રમાણપત્રો ખરીદવાની વાત એ સેમ જ વસ્તુ છે કે આપણે પ્રમાણપત્રો ખરીદ્યા અથવા તો કિંમત ચૂકવી એક જ વસ્તુ છે. ઓકે, હવે એના વિશે પણ આપણે વાત કરીશું, પણ આમાં એક વસ્તુ યાદ રાખવી કે સમયરેખા આપેલી છે કે 2023-25 સુધીમાં આપણે ખાલી કાર્બનનું ઉત્સર્જન કેટલું થયું છે આપણે જ્યારે આખી પ્રોસેસ કરી હતી ત્યારે, તો એ કહેવાનું છે જો આપણે નિકાસ કરતા હોય યુરોપમાં ત્યારે, અને 2026 પછી એ જે છે આપણે એના પછી મતલબ એ જે કિંમત પણ ચૂકવવી પડશે, એટલે કે પ્રમાણપત્રો ખરીદવા પડશે. ઓકે, હવે તમને એ પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આપણે મતલબ ઇન્ડિયામાં એ વસ્તુ આખું પ્રોડક્શન થયું, ઓકે, અને પછી એ જે છે યુરોપમાં આપણે મોકલવામાં આવી રહ્યું છે. ઓકે, તો યુરોપના લોકોને કેવી રીતના ખબર પડશે અથવા યુરોપની સરકાર જે છે આ મેકેનિઝમને કેવી રીતના ખબર પડશે કે કેટલું કાર્બનનું ઉત્સર્જન થયું હશે. ઓકે, તો એમાં શું કરવામાં આવશે કે એ જે યુરોપની જે મતલબ એજન્સી છે, ઓકે, તે જે છે ભારત પાસેથી એક રીતે મતલબ શું કહે કે કેટલું ઉત્પાદન થયું હતું, કેટલા આપણે ફર્ટિલાઇઝર યુઝ કરવામાં આવ્યા હતા, પછી બીજું બધું મતલબ એ રીતે મેકેનિઝમ યુઝ કરવામાં આવશે અને એક રીતે અંદાજ જ લગાડવામાં આવશે. એકદમ પર્ટિક્યુલરલી એક્યુરેટ તો ના જ હોઈ શકે કેમ કે ડેટા જે છે મતલબ શું કહે બધા ડેટા જે છે એક્યુરેટ નથી હોતા. ઓકે, તો એને કારણે જે છે એક રીતે આ જે છે મેકેનિઝમ છે, ઓકે, એની અંદર આપણે મેકેનિઝમ યાદ નથી રાખવાની કે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે, ખાલી એટલું યાદ રાખવું કે આવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ઓકે, એને આધારે એડજસ્ટમેન્ટ કરીને પછી એના પર ચૂકવણી લેવામાં આવશે. ઓકે, હવે CBAM જે આપણે પ્રમાણપત્રની જો વાત કરીએ, ઓકે, તો આપણે જે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ જે મેકેનિઝમના જે આપણે પ્રમાણપત્રોની વાત કરીએ તેમાં શું છે તો કે આયાતકારો અને તેમના જે આયાતની માલ છે એના કાર્બન ઉત્સર્જનને આવરી લેવા માટે જે CBAM જે છે પ્રમાણપત્રો ખરીદે છે અને યુરોપની જે એમિશન ટ્રેડિંગ સિસ્ટમ છે એની કિંમત સાથે મેળ ખાય છે. ઓકે, એટલે કે આ જે છે એક રીતે મતલબ શું કહે કે આપણે જે નિકાસ કર્યું છે યુરોપમાં જે આયાત થયું છે, ઓકે, તો તેની જે છે કાર્બનનું ઉત્સર્જન જેટલું થયું છે તો તેને આવરી લેતા CBAM જે પ્રમાણપત્ર ખરીદવામાં આવશે, એટલે કે આપણે પૈસા આપીને પછી ચૂકવવા પડશે. ઓકે, શોર્ટમાં હવે CBAM જે પ્રમાણપત્રની કિંમત છે એ યુરોપની આંતરિક કાર્બન કિંમતને પ્રતિબિંબિત કરે છે. ઓકે, એક રીતે અને સ્થાનિક અને જે વિદેશી ઉત્પાદકો છે એ સમાન રમતનું ક્ષેત્ર બનાવે છે, જે રીતે આપણે આગળ મેં કીધું. હવે આમાં તમે મેકેનિઝમ પણ અહીંયા જોઈ લો કે મેકેનિઝમ કઈ રીતના કાર્ય કરે કે ધારો કે હવે કોઈ યુરોપમાં આપણે પ્રોડ્યુસર છે, ઓકે, હવે યુરોપનો એટલે કે યુરોપમાં જ કોઈ બનાવી રહ્યું છે પ્રોડક્ટ બનાવી રહ્યું છે. ઓકે, હવે એ જે છે આપણે
શું કહે કે ETS એટલે કે આપણે જે આખી CBM ની જે આખી મેકેનિઝમ છે ઓકે એ પ્રોવાઈડ કરી રહ્યું છે, મતલબ એને ફોલો કરી રહ્યું છે ઓકે, એને પૈસા પણ ચૂકવ્યા છે ઓકે. તો એ જે છે યુરોપને જે ક્લાઇમેટ સ્ટાન્ડર્ડ છે એને મેચ કરે છે, તો એ જે છે આપણે અલાઉ કરવામાં આવશે ઓકે. પછી બહારથી ધારો કે નોન યુરોપિયન પ્રોડ્યુસર છે એટલે કે બહારની કોઈ કન્ટ્રી છે એમાંથી કોઈ વસ્તુ આવી રહી છે ઓકે, હવે તેને જે છે આ CBAM જે છે મતલબ જે કાર્બનના નોર્મ્સ છે ઓકે, તો એ જે છે ધારો કે ફોલો કરે છે ઓકે, તો એને અલાઉ કરી દેશે કે એના પર કોઈ પણ પ્રકારનું કાર્બન ક્રેડિટ નહીં લેવામાં આવે ઓકે, જો એને આપણે યુરોપના ક્લાઇમેટ સ્ટાન્ડર્ડ છે એને ફોલો કર્યા હશે તો ઓકે. હવે જો અને જો યુરોપના જે ક્લાઇમેટ સ્ટાન્ડર્ડ છે એને જો ફોલો ના કર્યા હોય ઓકે, તો એની પાસે એક રીતે શું કહે કે એની પાસે CBAM લેવામાં આવશે ઓકે, એટલે કે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ જે છે એના પૈસા લેવામાં આવશે અને ત્યારબાદ યુરોપમાં જે છે એ વસ્તુ જે છે અલાઉ કરવામાં આવશે માર્કેટમાં વેચવા માટે ઓકે. તો આ થઈ ગયા આની સિમ્પલાઇઝ મેકેનિઝમ ઓકે, કે યુરોપના આપણે જો પ્રોડ્યુસર હશે તે ઇઝીલી આપણે મતલબ એને તો ક્લાઇમેટ સ્ટાન્ડર્ડ ફોલો કર્યા હશે ત્યારબાદ એ માર્કેટમાં વેચી શકે છે ઓકે. હવે જો યુરોપ સિવાયના કોઈ બીજી કન્ટ્રી ઓકે, તો એને પણ જો ફોલો કર્યા હોય તો કોઈ વાંધો નથી ઓકે. પોતાના દેશમાં જો એક રીતે કાર્બન ક્રેડિટ જો ફોલો કરીને આવ્યું હોય કે હું શું કહે કે ધારો કે આપણે ચોખા ઉગાડતા હતા ઓકે, ત્યારે જ આપણે જો શું કહે કે ઉત્સર્જન આપણે એકદમ ઓછું કરેલું અને ભારત સરકારે કીધેલું કે યુરોપના જે મતલબ શું કહે કે યુરોપના જે આપણે સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે આપણે ફોલો કરવું જોઈએ કે એકદમ સારી ટેકનોલોજીની યુઝ કરે અને જ્યારે પણ આપણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન નથી કર્યું અને ઉત્સર્જન કર્યું તો એની સામે આપણે શું કહે કે એની સમકક્ષ આપણે પૈસા પણ ચૂકી દીધા ધારો કે ભારત સરકારને ઓકે. તો એ રીતે આપણે જો ઉત્પાદન કર્યું હોય તો એ જે છે આપણે યુરોપનું જે માર્કેટ છે જ્યારે આપણે નિકાસ કરશું યુરોપમાં ઓકે, તો એના પર આપણે જે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ છે એ નહીં લગાડવામાં ઓકે. અને જો આપણે નહીં ફોલો કરવામાં આવીએ તો આપણે જે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ છે એ ફોલો કરવી પડશે, એની અંદર આપણે કાર્બનની કિંમત છે એ ચૂકવવી પડશે અને ત્યારબાદ આપણે યુરોપનું જે માર્કેટ છે એની અંદર આપણે વેચી શકશું ઓકે. તો આ થઈ ગઈ આપણી કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ ઓકે. હવે તમારા ખ્યાલથી સમજી જ ગયા છો ઓકે. હવે કાર્બન ઉત્સર્જનની ગણતરીની વાત કરીએ તો ઉત્પાદન દરમિયાન જે સીધા ઉત્સર્જન પર આધારિત છે, એટલે કે જ્યારે આપણે ઉત્પાદન કરતા હતા ત્યારે કેટલું ઉત્સર્જન થયેલું ઓકે. હવે જો કોઈ દેશ છે એ કાર્બનની કિંમત લાદે છે ઓકે, એટલે કે ધારો કે આપણે ઇન્ડિયામાં જો કોઈ કિંમત આપણી આપી દઈએ, જો કાર્બન આપણે મતલબ શું કહે કે જ્યારે આપણે ઉત્પાદન કરતા હતા તેની કિંમત આપણે ધારો કે ભારત સરકારને આપી દઈએ છીએ એક રીતે ઓકે, તો એ જે છે CBAM ની જવાબદારીમાંથી બાદ કરી શકાય છે, એટલે કે એની પાસે જે છે આ CBAM જે હેઠળ પૈસા લેવામાં આવે છે, કિંમત લેવામાં આવે છે કાર્બનની, તો એ નહીં લેવામાં આવે, જેથી આપણે બેવડા જે કરવેરા છે એને ટાળી શકાય, જો કંઈ મતલબ શું કહે કે જે વ્યક્તિ છે એના પર ઓકે, નિકાસ કરી રહ્યો છે એ વ્યક્તિ પર ઓકે. તો આ રીતે આખી આપણી CBAM જે વર્કિંગ મેકેનિઝમ છે એ કામ કરે છે ઓકે. આઈ હોપ કે તમે એકદમ સિમ્પલ વેમાં સમજાવી શક્યો હોઈશ ઓકે. ના સમજાય તો મને કહેજો, હું ફરીથી એકવાર રિપીટ કરી દઈશ ઓકે. હવે આજુ આપણો એક ક્વેશ્ચન રહી ગયો કે નાણાં પ્રધાને જે એક પક્ષીય અને મનસ્વી પગલાં કેમ કીધા ઓકે. તો એનું કારણ એ છે કે જ્યારે પણ આપણે હવે આપણને ખબર છે કે જ્યારે પણ આપણે નિકાસ કરીએ છીએ ઓકે ભારતમાંથી, જ્યારે યુરોપ અથવા તો આપણે ડેવલપ કન્ટ્રી જે છે ઓકે, વિકસિત જે કન્ટ્રી છે ઓકે, ત્યારે આપણે એની અંદર જો આપણે નિકાસ કરીએ છીએ તો એની અંદર આપણે ઘણા બધા આપણે સ્ટાન્ડર્ડ ફોલો કરવા પડે છે, કે ધારો કે આપણે શું કહે ઓર્ગેનિક એમને વધુ વસ્તુ ફોલો કરતા હોય છે, પ્લસ જો આપણે જીનેટિકલી મોડિફાય હોય તો એ લોકો એક્સેપ્ટ નહીં કર્યો ઓકે, પ્લસ આપણે જો વધારે પડતા જંતુનાશકો અથવા તો રસાયણોનો જો ઉપયોગ કર્યો હોય તો એવી કોઈ વસ્તુઓ જે છે એક્સેપ્ટ નથી કરતા જલ્દી ઓકે, કેમ કે એમના જે લેબ છે એમાંથી જ રિજેક્ટ કરી દેવામાં આવે છે, એને કારણે આપણે જે નિકાસ કરી હોય છે આવા દેશોમાં, વિકસિત દેશોમાં, અમેરિકા છે, યુરોપ છે, એવા દેશોમાં, તે જે છે મોસ્ટલી એક્સેપ્ટ નથી કરવામાં આવતી. હવે એના પર આપણે જે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ જેવી કંઈક નવી વસ્તુ આવી જાય છે ઓકે, તો એને કારણે શું થાય છે કે આપણી એક રીતે જે ભારતમાંથી જે નિકાસ થઈ રહી છે એ જે છે કમ્પીટ નહીં કરી શકે. કમ્પીટ કેમ નહીં કરી શકે? પહેલા તો આપણે જ્યારે ઉત્પાદન કરી રહ્યા છીએ, ધારો કે આપણે રાઈસની જ વાત કરીએ ઓકે, તો રાઈસનું જ્યારે ઉત્પાદન કરી રહ્યા છીએ તો આપણે ઘણા બધા પહેલા તો આપણે ટેકનોલોજી એટલી બધી યુઝ નથી કરતા, પ્લસ આપણે એમાં જંતુનાશકો છે, ફર્ટિલાઇઝર છે, બધાનો યુઝ કરીએ છીએ ઓકે. ત્યારબાદ આપણે બીજું બધું આપણે યુઝ કરીએ છીએ, ટ્રાન્સપોર્ટેશન એવું બધું, તે પહેલી વાત છે કે એમાં જે કાર્બનનું આપણે ઉત્સર્જન કરીએ છીએ ઘણું વધારે છે યુરોપ કરતા, યુરોપની કમ્પેરિઝનમાં ઓકે. હવે વધારે છે ને તો વાંધો નથી ઓકે, મતલબ વાંધો તો છે જ યુરોપને, પણ આપણે ધારો કે શું કહે કે વિકસિત દેશો બન્યા કેવી રીતે છે ઓકે. પહેલા તો અમને જે અલગ અલગ ટાર્ગેટ કેવી રીતે આપવામાં આવે છે આપણને બધાને ખબર છે કે જે 2050 સુધીમાં એમને નેટ ઝીરો છે, તો એમને કેમ પહેલા કીધું છે અને આપણને કેમ પછી કીધું છે ઓકે. તો એના માટેનું પણ રીઝન છે કે પહેલા મતલબ જ્યારે આપણે વિકસિત થઈ રહ્યા હતા, જ્યારે યુરોપ અને અમેરિકા જેવા દેશો છે એ વિકસિત થઈ રહ્યા હતા, ત્યારે એમને જે છે કાર્બન અને જે આપણે કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીન હાઉસ ગેસીસ છે એમનું ઘણું બધું આપણે એક રીતે એમિશન કરેલું ઓકે. એમને પણ વાતાવરણમાં ઘણું બધું પ્રદર્શન ફેલાવ્યું છે ઓકે. પણ અત્યારે જ્યારે એ લોકો વિકસિત થઈ ગયા છે ત્યારે એ લોકો જે છે વિકાસશીલ દેશો પાસે આશા રાખી રહ્યા છે કે તમે અત્યારના જે છે કંટ્રોલ કરો, તમે તમારા ટાઈમે આપણે શું કહે કે એમના ટાઈમે જે છે એક રીતે પ્રદૂષણ કરી દીધું, પણ જ્યારે આપણે આપણો વિકાસ કરવાની વાત કરવામાં આવે છે ત્યારે આપણે મતલબ કોલસાનો યુઝ નહીં કરો, તમે સોલર એનર્જી પર વધારે ધ્યાન આપો, હાઇડ્રોલોજિક એનર્જી પર વધારે ધ્યાન આપો, રસાયણોને એ બધાનો યુઝ ઓછો કરો, બાયોડાયવર્સિટીને સાચવો, પર્યાવરણને સાચવો, એ બધું એમને દ્વારા કહેવામાં આવે છે ઓકે. પણ આપણે શું કહે કે આપણે વિકાસશીલ દેશો છે ઓકે, તો આપણે જો કોલસાનો ઉપયોગ બંધ કરી શકતા નથી ઓકે. આપણે એને મતલબ એક રીતે શું કહે કે કોલસા પર આપણે
અત્યારે પણ 70 to 80% પ્રમાણે નિર્ભર રહીએ છીએ. ઓકે, તો હવે એ વસ્તુ આપણે ફોલો કરવા જઈએ તો આપણે એક રીતે સસ્ટેન ના કરી શકીએ, કેમ કે આપણી પોપ્યુલેશન પણ વધારે છે. ઓકે, તો એવું એને કારણે આપણે શું કહીએ કે જે વિકાસશીલ દેશો પર એક રીતે આ જે છે એક રીતે વધારાનો પડતો ભાર જોવા મળશે. ઓકે, પ્લસ એ જે છે આપણે ધારો કે આપણે શું કહે કે રાઈસનું આપણે ઉત્પાદન કર્યું તો આપણે યુરોપમાં મોકલશું તો પહેલેથી જ આપણી વધારે મોંઘી થઈ જશે. ઓકે, પહેલા તો મતલબ મોંઘી છે જ ઓલરેડી, કેમ કે આપણે શું કહે કે ટેકનોલોજી એનો બધાનો યુઝ નથી કર્યો ને આપણું જે પ્રોડક્શન છે તો એ જે છે મતલબ કોસ્ટ શું કહે કે ઓછું હશે. ઓકે, એક રીતે જોવા જઈએ તો આપણે શું કહે હેક્ટર દીઠની વાત કરું છું. ઓકે, તો એને કારણે આપણે જે રાઈસ છે પહેલાથી મોંઘી છે, હવે આના પર જો છે વધારે પડતી આવી જો કોઈ મેકેનિઝમ લગાડી દેવામાં આવે છે એને કારણે પ્રાઇસ જે છે વધારે વધી જશે, તો આપણી જે કોમ્પિટિટિવનેસ હતી બીજા બધા દેશોમાં તે જે છે ઓછી થઈ જશે. એને કારણે જે છે આપણું માલ સામાન જે છે ઓછું વેચાશે, જેથી આપણે નિકાસ જે છે ઓછી થશે. ઓકે, તો એક રીતે આ જે છે વધારે પડતું ભાર મૂકી દેવામાં આવે છે. એને કારણે જે નિર્મલા સીતારમણ છે એવું કહેવા માંગે છે કે આ એક રીતે એક પક્ષી અને મનસ્વી છે. ઓકે, સમજી ગયા? તો આ રીઝન હતો આનો ક્રિટિસિઝમનો. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક્સની વાત કરીએ આપણે તો લુપેક્સ મિશન. તો તાજેતરમાં નેશનલ સ્પેસ કમિશને સ્પેસ મિશન પરની જે ભારતની સર્વોચ્ચ સંસ્થા જે છે અને ચંદ્ર ધ્રુવીય જે સંશોધન છે એ મિશનને મંજૂરી આપી હતી, અને આ જે છે ચંદ્ર પરનું આપણું 5મું મિશન છે. ઓકે, લુપેક્સ મિશન. ઓકે, આગળના આપણે ચંદ્રયાન 1 2 3 4 છે. ઓકે, એના વિશે પણ આપણે જોઈશું. ઓકે, હવે લુપેક્સ મિશનની જો વાત કરીએ તો ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને જાક્સા એટલે કે જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી. ઓકે, તો એના બંને વચ્ચેનો સહયોગી મિશન છે, તો આ ખાસ યાદ રાખવું. જાક્સા અને ઈસરો વચ્ચેનો સહયોગી મિશન છે જે આપણો લુપેક્સ મિશન છે તે. ઓકે, આનો ઉદ્દેશ્ય શું છે તો કે ચંદ્રના જે દક્ષિણી ધ્રુવ પ્રદેશનું અન્વેષણ કરવાનું અને પાણી અને અન્ય જે તત્વો છે એની હાજરીની તપાસ કરવાની અને સંભવિત રીતે સપાટી પરના જે બરફના સ્વરૂપમાં જે પાણી ઉપલબ્ધ છે. ઓકે, તો તેના વિશે વાત કરવાની છે. ઓકે, હવે આ ખાસ યાદ રાખો દક્ષિણી ધ્રુવ પર પ્રદેશ દક્ષિણી ધ્રુવીય પ્રદેશ છે તેના પર આપણે અન્વેષણ કરવાનું છે. ઓકે, હવે આપણને બધાને ખબર છે કે ચંદ્રયાન આપણે 3 જ્યારે થયેલું. ઓકે, તો એમાં આપણે દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરવાવાળા આપણે પ્રથમ ઇન્ડિયા જે છે પ્રથમ કન્ટ્રી બનેલો. ઓકે, અને ચંદ્ર પર આપણે લેન્ડ કરવાવાળા આપણે ચોથા કન્ટ્રી બનેલા. આગળના 3 કયા છે તમને ખબર હોવી જોઈએ કે રશિયા છે, ત્યારબાદ આપણે યુએસએ છે અને ત્યારબાદ ચાઇના છે. ઓકે, તો આ બધાને ખબર છે કે 3 દેશો આ જે છે ચંદ્ર પર લેન્ડ કરવાવાળા પ્રથમ 3 દેશો હતા, અને આપણે જે છે ચોથા પર બની ગયેલા. અને જ્યારે આપણે દક્ષિણ ધ્રુવની વાત કરતા હોઈએ છીએ ત્યારે ભારત જે છે પ્રથમ છે. ઓકે, આટલું બધાને ખબર છે. ઓકે, ફોકસની વાત કરીએ તો નવીન સપાટી સંશોધન અને તકનીકો, ખાસ કરીને જે વાહનોનું પરિવહન અને જે ચંદ્રયાત્રીનું અસ્તિત્વ. ઓકે, તો આ વસ્તુ પર ધ્યાન રાખવામાં આવશે. ઓકે, હવે મિશનના ઘટકોની વાત કરીએ તો આપણે વખતે આ જે છે લેન્ડર જે છે આપણે ઈસરો દ્વારા વિકસિત છે અને સંચાલિત કરવામાં આવશે. ઓકે, એટલે કે લેન્ડર જે છે આપણે જે લુપેક્સ મિશન છે એની અંદર જે લેન્ડર જે છે આપણે લેન્ડર બધાને ખબર છે કે આપણે જ્યારે રોકેટની વાત કરીએ તો રોકેટમાંથી જે લેન્ડર છે એ છૂટું પાડવામાં આવશે, જે વાતાવરણમાં મતલબ ચંદ્રના વાતાવરણમાં જશે અને ત્યારબાદ એ જે છે લેન્ડ થશે આપણે મૂન પર. ઓકે, અને ત્યારબાદ અંદરથી રોવર નીકળશે. ઓકે, જે આપણે એનાલિસિસને વધુ કરવાનું કાર્ય કરશે. ઓકે, તો આ જે લેન્ડર છે જે આપણે ચંદ્ર પર લેન્ડ કરવાનું છે. ઓકે, તો એ જે છે ઈસરો દ્વારા વિકસિત અને સંચાલિત કરવામાં આવશે. અને જ્યારે રોવરની વાત કરીએ છો તો એ જે છે જાપાન એટલે કે જાક્સા દ્વારા વિકસિત અને સંચાલિત કરવામાં આવશે. અને એ શું કરશે કે ચંદ્રની સપાટી પર ડ્રાઇવિંગ એટલે કે એના પર ફરશે, પાણીની શોધ કરશે અને કવાયતનો ઉપયોગ કરીને માટીના નમૂના લેવાનું કામ સોંપવામાં આવ્યું છે. ઓકે, તો આટલું કામ કરવામાં આવશે. માટીના નમૂના લેશે, પાણીની શોધ કરશે અને આખો જે આ ફરવાનું કામ કરશે. ઓકે, તો આટલી વસ્તુ જે છે રોવર દ્વારા કરવામાં આવશે અને એનો વિકાસ જે છે એટલે કે જાક્સા એટલે કે જાપાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે લેન્ડરની વાત કરીએ તો ઈસરો દ્વારા કરવામાં આવી રહી છે. ઓકે, આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે ચંદ્રયાન 2 ની વાત કરીએ છીએ કે તો આપણે ફેલ થઈ ગયેલા. લેન્ડર તો લેન્ડ થઈ ગયેલું પણ એની અંદરથી રોવર નહોતું નીકળ્યું. ઓકે, અને જ્યારે આપણે ચંદ્રયાન 4 ની વાત કરીએ છીએ તો આપણે લેન્ડ પણ થઈ ગયેલા અને રોવર જે છે આપણે ઇઝીલી બહાર થઈ ગયેલા. ઓકે, બહાર કાઢી શકેલા. ઓકે, તો હવે રોવર ક્ષમતાઓની વાત કરીએ તો રોવર શું કામ કરશે તો કે સંભવિત પાણીની જગ્યા પર સ્વાયત્ત રીતે વાહન ચલાવશે. ઓકે, ત્યારબાદ ઓનબોર્ડ અવલોકન સાધનનો ઉપયોગ કરશે. ઓકે, જેની અંદર માટીના નમૂના અને તેનું વિશ્લેષણ કરાવશે. ઓકે, હવે એના પર જે છે રેકોલિથ એટલે કે રેતી છે ડ્રિલિંગ કરશે, સેમ્પલિંગમાં પાણીની સામગ્રીનું માપન કરશે. ઓકે, તો આ બધું કાર્ય કરશે. ઓકે, ડ્રાઇવિંગ સિસ્ટમ અને બેટરી માટે અદ્યતન તકનીકો જે છે દર્શાવે છે. આની અંદર ઈસરો, જાક્સા, નાસા અને યુરોપિયન એજન્સી છે એના સાધનનું વહન કરશે. ઓકે, એટલે કે હવે આ ખાસ યાદ રાખવું કે જ્યારે આપણે લેન્ડર અને રોવરની વાત કરીએ તો લેન્ડર જે છે ઈસરો દ્વારા, રોવર જે છે જાક્સા દ્વારા અને બીજી બધી સામાન છે એ આપણે નાસા અને યુરોપિયન એજન્સી છે. ઓકે, યુરોપિયન સ્પેસ એજન્સી, તો એના દ્વારા પણ આ વસ્તુમાં કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. ઓકે, તો એક રીતે આ 4 દેશો દ્વારા ચાલવામાં આવતો એક મિશન છે. ઓકે, તમે ખાલી વસ્તુ માટે યાદ રાખીશું કે 4 દેશો છે. જ્યારે આપણે મિશનની વાત કરીએ છીએ તો 2 દેશો દ્વારા આને આયોજિત કરવામાં આવે છે. ઓકે, જાક્સા અને આપણે ઈસરો દ્વારા. ઓકે, હવે આયોજિત લોન્ચ ક્યારે છે તો કે 2025માં આને લોન્ચ કરવાનું ટાર્ગેટ છે. ઓકે, હવે આગળના 4 મિશન વિશે જોઈ લે.
તો ચંદ્રયાન 1 જે છે આપણને બધાને ખબર છે 2008માં થયું હતું કે ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવાનો હતો આનું. હવે આની અંદર ઓર્બિટર હતું અને મૂન ઇમ્પેક્ટ પ્રોબ હતું. ઓકે, હવે મૂન ઇમ્પેક્ટ પ્રોબ એટલે શું? તો પ્રોબનું કામ જે છે એક રીતે આપણે શું કહેવાય કે જે સેટેલાઇટ છે મતલબ અથવા તો ઓર્બિટર છે એની પાસેથી મતલબ એક રીતે સોય જેવો હોય છે કે જે આપણે છોડશું તો એ આપણે મૂનની સપાટી પર જઈને અંદર ઘૂસી જશે. ઓકે, તો એના કારણે આપણે મતલબ એનું એનાલિસિસ કરી શકશું કે ધારો કે મતલબ ટેમ્પરેચર કેવું છે, પ્રેશર કેવું છે, એ બધું આપણે મેઝર કરી શકીએ છીએ પ્રોબના આધારે. ઓકે, તો એ જે છે એને કહેવામાં આવે છે મૂન ઇમ્પેક્ટ પ્રોબ. ઓકે, ઇમ્પેક્ટ કરવામાં આવશે ને એ જે છે પ્રોબ છે. ઓકે, હવે એની અંદર શું મળેલું કે ચંદ્ર પર પ્રાણી છે એવું આપણને જાણવા મળેલું. ચંદ્રની ગુફાઓ, ટેક્ટોનિક પ્રવૃત્તિઓ થાય છે, ખામી અને જે અસ્થિભંગ અને પૃષ્ટિ થયેલી. ઓકે, તે બધાની હાજરી છે એવું જોવા મળેલું. ઓકે, હવે કોમ્યુનિકેશન તો ઓપરેશનના 312 દિવસ પછી સંચાર સમસ્યાઓ થયેલી એને કારણે જે છે બંધ થઈ ગયેલું અને આ જે છે લોન્ચ કરવામાં આવેલું પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ઓકે, એના દ્વારા લોન્ચ કરવામાં આવેલું. ઓકે, ત્યારબાદ ચંદ્રયાન 2 જે છે આપણે 2019માં કરવામાં આવેલું, જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આપણે જવાનું હતું. ઓકે, અને ચંદ્રની સપાટી પર લેન્ડ રોવરનો અભ્યાસ કરવાનો હતો. ઓકે, હવે જે ઓર્બિટર અને લેન્ડર જે વિક્રમ હતું અને રોવર જે છે પ્રજ્ઞાન હતું. ઓકે, તો આપણને બધાને ખબર છે કે ઓર્બિટર પણ આપણે સ્થાપિત કરી દીધેલું, લેન્ડર પણ લેન્ડ થઈ ગયેલું. ઓકે, પણ એક રીતે આપણે શું કહે કે એક રીતે ઇમ્પેક્ટ થયેલું કે મતલબ ક્રેશ લેન્ડ થઈ ગયેલું. ઓકે, લેન્ડરનું જે છે ક્રેશ લેન્ડિંગ થયેલું એને કારણે શું થઈ ગયું કે રોવર જે છે ઓપરેટ કરવામાં અસમર્થ થઈ ગયેલું. ઓકે, એને કારણે આ જે છે એક રીતે મિશન ફેલ થઈ ગયેલું. ઓકે, પણ આપણે જે છે ઓર્બિટર આપણે ઓલરેડી મૂકી દીધેલું ચંદ્રયાન 2માં. ઓકે, હવે ચંદ્રની સપાટી પર જે રચનામાં તફાવતનો નકશો બનાવવો અને તેની તપાસ કરવી અને ચંદ્રનું પાણીનું સ્થાન અને એનો જથ્થો નક્કી કરવો. તો આ જે છે એના આપણે શું કહે મિશન હતું ચંદ્રયાન 2નું. ઓકે, અને આ જે છે આપણે GSLV Mark 3 છે એના દ્વારા યુઝ કરવામાં આવેલું, જે આપણે વન ઓફ ધી હેવીએસ્ટ શું કહે કે સેટેલાઇટ લઈ જઈ શકે અથવા તો હેવીએસ્ટ વ્હીકલ છે આપણું. ઓકે, અને ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર આ મિશન હતું. કે તો આ ખાસ યાદ રાખવું કે આ જે છે ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર હતું આપણું લેન્ડર હતું વિક્રમ, રોવર હતું પ્રજ્ઞાન. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવી અને આની અંદર આપણે ક્રેશ લેન્ડ થઈ ગયેલું કે જેને કારણે રોવર જે છે બહાર નીકળવામાં અસમર્થ હતું. ઓકે, ચંદ્રયાન 3ની વાત કરું તો એ જે છે 2023માં થયેલું. ચંદ્રના ધ્રુવીય જે સંશોધન છે મિશન માટે ઉતરાણ ક્ષમતાઓ દર્શાવવાની હતી. ઓકે, ઉતરાણ ક્ષમતા એટલે કે આપણે લેન્ડ કરવાની ક્ષમતા દર્શાવવાની હતી. આની અંદર પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર જે વિક્રમ હતું અને રોવર જે પ્રજ્ઞાન હતું. ઓકે, ઓર્બિટર તો આપણે ચંદ્રયાન 2માં આપણે નાખી દીધેલું મતલબ સ્થિત કરી દીધેલું, એને કારણે આપણે ચંદ્રયાન 3માં ઓર્બિટર જે છે ઇન્ક્લુડ નથી કરવામાં આવ્યું. પછી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર વિક્રમ અને રોવર જે છે આપણે ઇઝીલી ઉતારી શકેલા. ઓકે, વિક્રમ લેન્ડર જે છે સુરક્ષિત અને નરમ ઉતરાણ હાંસલ કરેલું. ઓકે, હવે પ્રજ્ઞાન રોવર જે છે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવ્યું. ઓકે, અને આની અંદર લાઇટ વેહિકલ જે છે એનો આપણે યુઝ કરવામાં આવેલું. ઓકે, અને આ જે છે લોન્ચ વ્હીકલ Mark 3 જે છે GSLV લોન્ચ વ્હીકલ Mark 3. ઓકે, એનો યુઝ કરવામાં આવેલો. સોરી, ઓકે, માય મિસ્ટેક. ઓકે, એ જે છે ચંદ્રની ધ્રુવ પર આપણે લોન્ચ કરવામાં આવેલું દક્ષિણ ધ્રુવ પર. ઓકે, તો આને કારણે આપણે સૌપ્રથમ બની ગયેલા, ઇન્ડિયા જે છે સૌપ્રથમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારનારો પ્રથમ દેશ બની ગયેલો. ઓકે, આ બધું વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, હવે ચંદ્રયાન 4ની જો આપણે વાત કરીએ તો આપણે આગળ વસ્તુ ડિસ્કસ કરેલું છે. ઓકે, હવે આજે છે 2027માં લોન્ચ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવી રહ્યો છે. ઓકે, આની અંદર ખર્ચ જે છે એ અવકાશયાનના વિકાસ અને અનુભૂતિ માટેનો છે. લોન્ચ વ્હીકલ Mark 3 જે LMV3 છે, જે GSLV આપણે Mark 3 કહે છે, તો તેના 2 પ્રક્ષેપણ કરવામાં આવશે. એટલે કે આને એક રીતે શું કહેવામાં આવે છે કે પ્રક્ષેપણ કરવામાં આવશે. કે બાહ્ય ડીપ સ્પેસ નેટવર્ક સપોર્ટ આપણે આપવાનો છે. ડિઝાઇન માન્યતા માટે વિશેષ પરીક્ષણો હાથ ધરવામાં આવશે. જેટલો પણ આ જે ખર્ચ છે આ બધી વસ્તુ પર કરવામાં આવશે. ઓકે, ત્યારબાદ અને ઉદ્દેશ્યોની વાત કરીએ તો સોફ્ટ લેન્ડિંગ પછી ચંદ્ર જે છે એની સપાટી પરના જે ખડકો છે એ નમૂનાઓને પૃથ્વી પર લાવવાનું રિમોટ મિશન છે. ઓકે, એટલે કે આની અંદર આ જે ચંદ્ર પરથી જે ખડકો છે એ આપણે લાવવાના છે. ઓકે, ચંદ્રયાન 3ની સફળતા પર બનેલા જે છે પહેલા તો આ બધાને ખબર છે કે ચંદ્રયાન 3ની સફળતા પર છે. ઓકે, અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તપાસ લેન્ડ કરનાર ભારત પ્રથમ દેશ બનેલો. આ તો મેં 3 વખત બોલી ગયા અત્યાર સુધીમાં. ઓકે, મહત્વની વાત કરીએ તો ચંદ્રયાન 3માં જે ચંદ્ર ડોકિંગ, પ્રિસિઝન લેન્ડિંગ, સેમ્પલ કલેક્શન, પૃથ્વી પર પાછા ફરવાના જેવા જે તત્વો છે એની સાથે વિકસિત ટેકનોલોજી પર વિસ્તરણ કરવાનું આપણે કામ કરવામાં આવશે. કે અવકાશ તકનીકોમાં જે ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરે છે અને નવીનતાને પ્રોત્સાહન આપશે એક રીતે, અને શિક્ષણને પણ ટેકો આપશે. ઓકે, ચંદ્ર પરના જે ભારતીય ઉતરાણ છે એ 2040 સુધીમાં આયોજિત કરવાનું છે. ઓકે, અને પૃથ્વી પર જે સુરક્ષિત પાછા ફરવા માટેની પાયાની તકનીક છે એની ક્ષમતાઓને પ્રાપ્ત કરવાની છે. ઓકે, એટલે કે મનુષ્યને પણ આપણે ચંદ્ર પર લઈ જઈ શકીએ અને એ જે પાછા લાવી શકીએ તો એના માટે કામ કરવાનું છે એક રીતે. ઓકે, તો આ થઈ ગયું આપણું લુપેક્સ મિશન. ઓકે, એની અંદર આપણે ચંદ્રયાન 1 2 3 4 વિશે પણ જોઈ લીધું. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીશું ક્લાઇમેટ રિસ્ક ઇન્ફોર્મેશન સિસ્ટમ. ઓકે, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે છે એ રિઝર્વ બેંક ક્લાઇમેટ રિસ્ક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ નામના ડેટા રિપોઝિટરી જે છે બનાવવાની દરખાસ્ત કરી છે. ઓકે, તો આ જે ક્લાઇમેટ રિસ્ક ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે એ છે શું પહેલા તો. ઓકે, હવે આપણે મતલબ કંઈ બી વાંચ્યું એના પહેલા સિમ્પલ સમજાવી દઉં કે એની અંદર શું છે કે ધારો કે બેંક છે. ઓકે, અથવા તો NBFC છે, અથવા તો મતલબ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, અથવા તો બીજી કોઈ કંપની છે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ ને બધું કરતી હોય છે. ઓકે, તો એને કારણે શું થશે તો કે આ જે કંપનીઝ અથવા તો મતલબ આવું બધું છે. ઓકે, તો એ જે છે ક્લાઇમેટ સાથે જે રિસ્ક જોડાયેલું છે. ઓકે, હવે ક્લાઇમેટ સાથે કેવા રિસ્ક જોડાયેલા છે કે ધારો કે આપણે પૂર લઈ લો, ફ્લડ એટલે પૂર થઈ ગયું. ઓકે, ત્યારબાદ ધરતીકંપ લઈ લો,
અથવા દુષ્કાળ લઈ લો. ઓકે, તો આવી બધી જે ક્લાઇમેટ સાથે આબોહવાની જે ચેન્જીસ છે, ઓકે, તો એવી બધી જે જોડાયેલી છે, ઓકે, વસ્તુઓ, ઓકે, તો એ જે છે એના ડેટા પ્રોવાઈડ કરવામાં આવશે આ રિપોઝિટરી એટલે કે આ જે ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એની અંદર. ઓકે, હવે એને કારણે શું થાય તો કે હવે ધારો કે કોઈ બેંક છે, ઓકે, અને એને જે છે કોઈ પર્ટિક્યુલર સેક્ટર, હવે ધારો કે પર્ટિક્યુલર સેક્ટર એટલે કે એગ્રીકલ્ચરની વાત કરીએ તો એગ્રીકલ્ચરમાં ધારો કે લોન આપી છે, ઓકે, અથવા તો આપણે શું કહીએ કે બિલ્ડિંગ જેવી કોઈ વસ્તુ છે, ઓકે, મતલબ બિલ્ડિંગ જે છે તેમાં લોન આપી છે, અથવા તો કોઈ વાહન માટેની લોન આપી છે, ઓકે, તો હવે ધારો કે એગ્રીકલ્ચર તો એવી જગ્યાએ કે જ્યાં એગ્રીકલ્ચર જે છે ફેલ થઈ જવાનું છે અથવા તો દુષ્કાળ પડવાનો છે, ઓકે, તે આપણને પહેલેથી ખબર છે કે ભાઈ દુષ્કાળ પડવાનો છે આ જગ્યા પર. ઓકે, તો એ જે છે એક રીતે એની પાસે જો ડેટા અવેલેબલ હશે, ઓકે, બેંક પાસે જો ઓલરેડી ડેટા અવેલેબલ હશે, ઓકે, કે ભાઈ આ પર્ટિક્યુલર સેક્ટર એટલે કે ધારો કે એગ્રીકલ્ચર સેક્ટરમાં જે છે દુષ્કાળ પડવાનું છે એને કારણે નુકસાન થઈ શકે છે, અથવા તો બિલ્ડિંગની વાત કરીએ કે ભાઈ આ જે છે સમુદ્ર કિનારે છે તો આ જગ્યાએ છે સુનામી આવવાની છે આટલા ટાઈમમાં, ઓકે, તો ત્યાં જે છે આપણે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું જોઈએ. ઓકે, તો એને કારણે શું થશે કે બેંક પાસે એ વસ્તુ જે છે મતલબ આવા બધા ડેટા જે છે ક્લાઇમેટ રિલેટેડ ડેટા જો ઓલરેડી અવેલેબલ હશે તો એ જે સેક્ટરમાં અથવા તો એવી સ્પેસિફિક જગ્યાઓ છે, ઓકે, તો એ જગ્યાએ જે છે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે એને કારણે જે બેંકને જે નુકસાન થવાનું હતું, ઓકે, તો એ નહીં થાય. ઓકે, હવે આપણે જો એનો સેકન્ડ પાર્ટ જોવા જઈએ કે ભાઈ એગ્રીકલ્ચરમાં આપણે લોન આપવું જરૂરી છે, જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ છે, ઓકે, તો એને કારણે એને 40% ફૂલફિલ કરવા જરૂરી છે, ઓકે, તો એવી બધી વસ્તુ તો છે જ, ઓકે, પણ આપણે એનું મહત્વ નથી અત્યારે જે છે ટોપિક પર આપણે જો જોઈએ તો ટોપિક પ્રમાણે એવું જ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આપણે મતલબ જો બેંકને પહેલેથી જો ક્લાઇમેટ રિલેટેડ એટલે કે ક્લાઇમેટના જે રિસ્ક છે એની જો ઇન્ફોર્મેશન હોય એની સિસ્ટમ આ બનાવેલી છે, ઓકે, જો એની ઇન્ફોર્મેશન જો બેંકને પહેલેથી હોય તો એને જે નુકસાન થવાનું છે એ નુકસાન નહીં થાય. ઓકે, હવે આપણે વાંચશું તો તમને વધારે ખબર પડશે. ઓકે, હવે આબોહવા જે સંબંધિત ડેટાને અંતરને દૂર કરે છે, ઓકે, હવે સમજી ગયા કે આબોહવાને જે સંબંધિત ડેટા છે એટલે કે બેંકો જે છે એને અંતરને જે દૂર કરે છે, ડેટાનું જે અંતર છે તેને દૂર કરે છે. ઓકે, વિવિધ સ્ત્રોતો, ફોર્મેટ્સ, ફ્રીક્વન્સીઝ અને એકમો દ્વારા દર્શાવવામાં આવેલા ડેટા છે એટલે કે અલગ અલગ ફોર્મેટ્સમાં અને સ્ત્રોતો પ્રમાણે આ આપવામાં આવશે. ઓકે, હવે જે અલગ અલગ ફોર્મેટ્સ અને જે સ્ત્રોતો છે, ઓકે, એ વિવિધ ડેટાના સ્ત્રોતો છે એની યાદી આપે છે, જેમ કે હવામાન શાસ્ત્રીય, ભૌગોલિકતા, બરોબર છે, તો એ બધી જે છે આરબીઆઈની વેબસાઇટ પર સાર્વજનિક રીતે સુલભ કરવામાં આવશે. કે સાર્વજનિક રીતે એટલે કે બધા દ્વારા એક્સેસ કરી શકાય, બેંકો દ્વારા અથવા તો તમારા જેવા અમારા જેવા લોકોથી પણ એક્સેસ કરી શકાય એક રીતે. ઓકે, તો એવા જે છે ડેટા આપણે આરબીઆઈની વેબસાઇટ પર આપવામાં આવશે. કે હવે ડેટા પોર્ટલ તો પ્રમાણિત ફોર્મેટમાં ડેટા સેટનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, અને વેબ આધારિત જે ડાયરેક્ટરી છે એની શરૂઆત થતા તબક્કાવાર રીતે લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ નિયમનકારી સંસ્થાઓ માટે ડેટા પોર્ટલની ધીમે ધીમે રજૂઆત કરવામાં આવશે. એટલે કે અત્યારે જે છે આ વેબ મતલબ વેબસાઇટ જે છે અત્યારે ચાલુ નથી કરવામાં આવી, પણ ધીમે ધીમે જે છે આ પોર્ટલ ચાલુ કરવામાં આવશે. ઓકે, આનું મહત્વ શું છે તો જે મેં સમજાવ્યું કે આબોહવાના જે જોખમો છે એનું મૂલ્યાંકન હાથ ધરવા માટે નિયંત્રિત સંસ્થાઓ માટે આવશ્યક છે. ઓકે, આ બેલેન્સ શીટ અને નાણાકીય સિસ્ટમ છે એની સ્થિરતાને સુનિશ્ચિત કરે છે. કેવી રીતે કે ધારો કે આપણે નાણાકીય સિસ્ટમની સ્થિરતા કેવી રીતે તો કે મતલબ જે આપણે શું કહે કે બેંકે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો બેંકે મતલબ વધારે પડતું જે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે, જ્યાં આપણે શું કહે કે પૂર આવવાનું હતું અથવા તો મતલબ ધરતીકંપ આવવાનું છે એના કારણે ઘણું બધું નુકસાન થઈ જવાનું છે બેંકને, તો એક રીતે એને સુરક્ષિત કરી શકાય છે. ઓકે, બેલેન્સ શીટ જે છે એની જાળવી શકે છે બેંક જે છે. ઓકે, પછી ડિસ્ક્લોઝર ફ્રેમવર્ક, ઓકે, તો જારી કરવાની તારીખ જે છે 28/2024 સુધીની છે. ઓકે, હવે જાહેરાત ક્ષેત્રની વાત કરીએ તો શાસન, વ્યૂહરચના, જોખમ સંચાલન અને મેટ્રિક્સ અને લક્ષ્યાંક. ઓકે, ત્યારબાદ હેતુ શું છે આનો તો કે હિસ્સેદારો એટલે કે નિયમનકારો છે, રોકાણકારો છે, ગ્રાહકો છે, ઓકે, તેને નિયંત્રિત સંસ્થાઓ દ્વારા સામનો કરવામાં આવતા જે આબોહવા સંબંધિત જોખમો છે તેમને સંબોધવા માટે તેમની વ્યૂહરચના વિશે માહિતગાર કરે છે. ઓકે, આની અંદર આપણે ગ્રાહકો પણ આવી શકે છે એક રીતે, કેમ કે આપણે ધારો કે શેર માર્કેટની વાત કરીએ તો આપણે પણ જ્યારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, હવે શેર માર્કેટનું જે કંપની છે, ઓકે, એ સ્પેસિફિક જગ્યા પર છે. ઓકે, સ્પેસિફિક જગ્યા અથવા તો સ્પેસિફિક સેક્ટરની છે. ઓકે, તો એ જે સેક્ટરમાં જે છે આપણને ખબર છે કે આબોહવાને કારણે એ સેક્ટરને જે છે નુકસાન થવાનું છે. ઓકે, તો એને કારણે જે ગ્રાહક છે એ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવાથી બચી શકે છે. ઓકે, તો એ રીતે પણ ગ્રાહકને પણ એ રીતે ફાયદો થઈ શકે છે. ઓકે, તેને કારણે જે છે આ ક્લાઇમેટ રિસ્ક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે માયોપિયા. તો લઘુદ્રષ્ટિની જે આપણે ખામી કહે છે તેને માયોપિયા કહેવામાં આવે છે. ઓકે, તો વિશ્વભરના અભ્યાસોના તાજેતરના વિશ્લેષણનો અંદાજ છે કે માયોપિયાની જે વૈશ્વિક ઘટનાઓ છે એ બીજા 25 વર્ષમાં 740 મિલિયન કેસોને વટાવી શકે છે. ઓકે, હવે આપણે માયોપિયાની જો વાત કરીએ તો આંખની જે સ્થિતિ છે જે અસ્પષ્ટ અંતરની દ્રષ્ટિનું કારણ બને છે. ઓકે, તો એને આપણે માયોપિયા કહેવામાં આવે છે. કે લક્ષણો શું છે તો કે દૂરની વસ્તુઓ જે છે એને સ્પષ્ટ રીતે જોવામાં મુશ્કેલી જોવા મળે છે, એને કારણે આંખમાં ખેંચાણ, માથાનો દુખાવો અને નોંધપાત્ર દ્રષ્ટિની જે ક્ષતિ થાય છે. ઓકે, તો તેને માયોપિયા કહેવામાં આવે છે. ઓકે, હવે માયોપિયામાં આપણને દૂરની વસ્તુ જે છે સારી નથી દેખાતી, બ્લર દેખાય છે, અને નજીકની વસ્તુ જે છે એ ક્લિયર દેખાય છે. ઓકે, તો તેને આપણે માયોપિયા કહે છે. ઓકે, હવે આની અંદર શું થાય છે કે સામાન્ય દ્રષ્ટિની વાત કરીએ તો આની અંદર જે છે આપણે મતલબ નોર્મલ આંખની વાત કરીએ તો એ જે છે પ્રકાશ કોર્નિયામાંથી પસાર થાય છે અને લેન્સ દ્વારા રેટિના પર કેન્દ્રિત થાય છે. ઓકે, હવે આની આપણે ફિગરમાં જ વાત કરી લઈએ તો આપણે જે નોર્મલ આંખ છે. ઓકે, તો નોર્મલ આંખમાં શું થાય છે કે જે આપણે આઈરિસ જે છે આપણને બધાને ખબર છે કે આઈરિસ જે છે આપણે લેન્સ જે હોય છે. ઓકે,
તો એને આપણે જાડું અથવા તો પાતળું અથવા નાનું મોટું કરવાનું કામ કરતું હોય છે. કે એના કારણે શું થાય છે કે આપણા આંખમાં જે પ્રવેશથી જે લાઇટ છે, ઓકે, તો એ જે છે પ્રોપરલી ફોકસ કરી શકે. ઓકે, હવે ફોકસ ક્યાં થાય છે? તો કે રેટિના કહેવામાં આવે છે, એક રીતે પડદો કહેવામાં આવે છે. ઓકે, તેના પર ફોકસ થાય છે અને ઓપ્ટિકલ નર્વ જે છે એ આપણા મગજમાં એક રીતે સંકેત મોકલે છે કે ભાઈ આવું કઈ ચિત્ર દેખાય છે. ઓકે, એક રીતે ઇન્ફોર્મેશન મોકલે છે અને મગજ જે છે ચિત્ર તૈયાર કરે છે, જેવો આપણને હુબહુ દેખાય છે. ઓકે, તો આ રીતે આપણે આંખ જે છે કાર્ય કરતી હોય છે, આપણને બધાને ખબર છે. ઓકે, હવે જ્યારે આઈરિસ જે છે એ પ્રોપરલી જ્યારે કામ નથી કરતી. ઓકે, જ્યારે આપણે જાડું પાતળું થવામાં એ પ્રોપરલી કામ નથી કરતી, એને કારણે શું થાય છે કે આપણે જે લાઇટ આવી રહી છે આપણા આંખમાં, ઓકે, તે લેન્સમાંથી પસાર થઈને એ જે આપણે રેટિના જોવા મળે છે, તો તેની આગળ આપણે કેન્દ્રિત થાય છે. ઓકે, તો આગળ કેન્દ્રિત થાય છે જે રેટિના છે એના કરતાં, તો એને કારણે જે છે આપણે માયોપિયા જે છે એને રોગ થઈ ગયો એ કહેવામાં આવે છે. ઓકે, આટલો તમને ગેપ જોવા મળે છે. તો આ જે ફોકલ પોઈન્ટ છે એ આપણે ફોકસ થઈ ગયું છે અહીંયા. ઓકે, તો આ ફોકલ પોઈન્ટ જે છે આપણે શું કહે રેટિના પર નથી પડતું, એને કારણે આપણે ચોખ્ખું નથી જોઈ શકતા. ઓકે, તો તેને આપણે માયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ થઈ ગયું. આના સિવાય પણ આપણે શું કહે હાઇપોમિયા કહેવામાં આવે છે. ઓકે, હાઇપરોપિયા જે કહેવામાં આવે છે. ઓકે, તો એની અંદર પણ સેમ જ વસ્તુ છે, ખાલી ફરક શું છે તો કે આમાં જે આપણે આઈરિસ જે જોવા મળે છે તે પણ સરખી રીતે કામ નથી કરતી, એને કારણે જે છે આપણે હાઇપરોપિયામાં જે છે આપણે રેટિના પણ નહીં થાય, આમાં રેટિના જે આપણે કહે છે તો એના પણ નહીં થાય. હવે જે આપણે માયોપિયા કીધું તેમાં આગળ ફોકસ થતું હતું, પણ જ્યારે હાઇપરોપિયાની વાત કરીએ તો એ જે છે રેટિનાની પાછળ ફોકસ થાય છે, એટલે કે આપણે ક્રોસ કરીને નહીં જતી રહી, પણ રેટિના પર જે પ્રકાશ પડતો હોય છે, ઓકે, તો એ જે છે એનો આપણે શું કહીએ કે ફોકલ પોઈન્ટ નથી રચાતો. ઓકે, એક રીતે બ્લર ઇમેજ રચાય છે અહીંયા. ઓકે, તો એને કારણે જે આપણે ઓપ્ટિકલ નર્વ જે હશે તે એવું જ સિગ્નલ મોકલશે કે ભાઈ આવું કઈ ચિત્ર રચાયું છે. ઓકે, મગજમાં એ રીતે પિક્ચર ક્રિએટ થશે. ઓકે, એને કારણે આપણે જે છે સરખી રીતે નથી જોઈ શકતા, હાઇપરોપિયામાં પણ અને માયોપિયામાં પણ. ઓકે, હવે હાઇપરોપિયા જે છે આપણે ગુરુદ્રષ્ટિની ખામી કહે છે અને માયોપિયા જે છે એને આપણે લઘુદ્રષ્ટિની ખામી કહે છે. આટલો જ ફરક છે. ઓકે, હવે આપણે આની અંદર ઇન્ફોર્મેશન જોઈ લઈએ. તો કે નજીકની દ્રષ્ટિ જે આંખની કીકી છે આગળથી પાછળ તરફ જે ખૂબ લાંબી હોય છે. ઓકે, જેના કારણે પ્રકાશ જે છે રેટિનાની સામે ફોકસ થાય છે. ઓકે, જેનાથી દૂરની વસ્તુ જે છે અસ્પષ્ટ દેખાય છે, એટલે કે દૂર દેખાય છે, એટલે કે આપણે શું કહેવાય કે સરખી રીતે ફોકસ નથી થતું. ઓકે, હવે આ જે પરિબળો જોની વાત કરીએ તો વારસાગત અને પર્યાવરણીય પરિબળો હોઈ શકે છે, એટલે કે વારસાગત પણ હોઈ શકે છે, આંખ બરાબર ન હોય તો તમારી. ઓકે, અને પર્યાવરણીય પરિબળ એટલે કે તમે ધારો કે વધારે પડતા ટીવી જો છો, મોબાઈલ યુઝ કરો છો, વધારે બ્લુ સ્ક્રીન એબ્ઝોર્બ કરો છો, કે તો તેને કારણે થઈ શકે છે. કે શરૂઆત એટલે કે બાળપણ અથવા તો કિશોરાવસ્થામાં જે છે આ વસ્તુ શરૂઆત થઈ શકે છે અને પુખ્ત અવસ્થા આવે ત્યાં સુધી આંખો જે છે તમારી બગડી શકે છે અને ત્યારબાદ પુખ્ત અવસ્થામાં જે છે આ જે સ્થિતિ જે છે એ સુધરી શકે છે. ઓકે, સ્થિર પણ થઈ શકે છે અથવા તો સુધરી પણ થઈ શકે છે. ઓકે, લક્ષણોની જે વાત કરીએ તો આંખનો તાણ, માથાનો દુખાવો, નોંધપાત્ર દ્રષ્ટિની ક્ષતિ. ઓકે, તો આ બધું જોવા મળે છે. ઓકે, સારવારની જો વાત કરીએ તો સુધારાત્મક લેન્સ એટલે કે નેગેટિવ માઇનસ વાળા જે પાવર વાળા જે ચશ્મા કહીએ છીએ. ઓકે, તો એ જે છે આપણને મોસ્ટલી પહેરવામાં આવે છે અથવા તો કોન્ટેક્ટ લેન્સ જે છે પહેરવામાં આવે છે. ઓકે, જેથી આપણે ચોખ્ખું જઈ શકીએ કે આપણે બધા જે છે અત્યારે યંગ એજ વાળા જેટલા પણ લોકો છે તો એમને જે છે ચશ્મા પહેરીને જ જોતા હોય છે. કે તમે પણ ઘણા બધા લોકો હશે તેમાં ચશ્મા પહેર્યા હશે અત્યારે. ઓકે, હવે રિફ્રેક્ટિવ સર્જરી એટલે કે જે પુખ્ત વયના લોકો છે એના માટે જે માયોપિયા સુધારા માટેની જે આપણે ઉપલબ્ધ જોવા મળે છે, એટલે કે આપણે સર્જરી કરી શકાય છો. ઓકે, જે તમારે નંબર ઓછા કરાવવા હોય, જે તમારી એજ જે છે 21 વર્ષ કરતાં વધારે હોય તો તમે કરાવી શકો છો. ઓકે, હવે મતલબ તમે નોર્મલ જે છે સર્જરી કરાવીને તમારી આંખો જે છે નોર્મલ કરી શકો છો. કે આ જે છે બાળકો દ્વારા નથી કરી શકાતી. ઓકે, પરિણામની વાત કરીએ તો પુનઃપ્રાપ્તિ સામાન્ય રીતે 3 થી 4 દિવસમાં જોવા મળે છે, એટલે કે તમે જ્યારે સર્જરી કરાવી દો ત્યારના 3 થી 4 દિવસમાં તમે એ જે છે ઇઝીલી તમે જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ હાઇપરઓપિયા એટલે કે ગુરુદ્રષ્ટિ. તો રિફ્રેક્ટિવ એરર, જ્યાં સુધી વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે પરંતુ નજીકની વસ્તુઓ જે છે અસ્પષ્ટ દેખાય છે, એટલે કે દૂરની વસ્તુ જે છે આપણે ઇઝીલી જોઈ શકતા હોય છે પણ નજીકની વસ્તુ નથી જોવા મળતી. તો આ જે ખામીઓ છે મોસ્ટલી વૃદ્ધાવસ્થા હોય તેમને જોવા મળે છે. ઓકે, હવે ભિન્નતાની વાત કરીએ તો કેટલાક લોકો જે છે એમાં ખાસ કરીને યુવાનો છે એની અંદર આ જે છે મતલબ સમસ્યા નથી જોવા મળતી, પણ જ્યારે નોંધપાત્ર હાઇપરઓપિયા ધરાવતા લોકો છે તેમાં તમામ અંતર શું કે અસ્પષ્ટ દ્રશ્ય હોઈ શકે છે, એટલે કે અલગ અલગ જગ્યાએ મતલબ નજીકની વસ્તુ પણ ના દેખાતી એવું પણ બની શકે છે અમુક કેસીસમાં. ઓકે, હવે હાઇપરઓપિયાની જો વાત કરીએ તો આની અંદર શું છે કે આંખની આગળની સપાટી એટલે કે આપણે જે શું કહેવાય માયોપિયાની વાત કરીએ તો આપણે હાઇપરઓપિયામાં પણ એવું થાય છે કે જે શું કહે કે હાઇપરઓપિયામાં જે રેટિના છે એની પાછળ જે છે આપણું ફોકલ પોઈન્ટ રચાય છે, એટલે કે ચિત્ર રચાય છે. ઓકે, જે ફોકસ પોઈન્ટ જે છે રચાય છે એને કારણે જે આપણને અસ્પષ્ટ દેખાય છે. ઓકે, હવે સ્ફટિકીય લેન્સ એટલે કે જે આપણે આંખની આગળ શું કહે સ્પષ્ટ માળખું જે છે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આકારમાં ફેરફાર કરે છે, આપણે રેટિના આઈરિસ જે કહીએ છીએ. ઓકે, તો એ જે છે આપણે શું કહે નાનું મોટું થવાનું કામ કરે છે, એને કારણે એક રીતે ફોકસ કરવાનું કામ કરે છે, પણ એ જો પ્રોપરલી ફંક્શન ના કરતો હોય તો એને કારણે આપણે જે છે હાઇપરઓપિયા અથવા તો માયોપિયાને આપણે શું કહે કે રોગ જોવા મળે છે, રોગને કહેવાય એક રીતે ખામી જોવા મળે છે. ઓકે, સામાન્ય આંખની વાત કરીએ તો રેટિના પર જે તીવ્રપણે જે કેન્દ્રીય છબી બનાવવામાં તે સરળ વળાંક આપવા માટે પ્રકાશને વળાંક આપે છે. ઓકે, આઈરિસ જે છે એક રીતે ફોકસ કરવાનું કામ કરે છે. ઓકે, હાઇપર પિંક આંખની વાત કરીએ
તો આ જે છે કોર્નિયાને સરળ રીતે સંકોચિત નથી થતું. ઓકે, એટલે કે આ જે છે સંકોચિત નહીં થાય. આઈરિસ જે છે એને કારણે જે પ્રકાશ છે એ રેટિનાની પાછળ અથવા તો તેની બહાર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, જેનાથી ઝાંખી દ્રષ્ટિ તરફ દોરી જાય છે. ઓકે, હવે અસરગ્રસ્ત વસ્તીની વાત કરીએ તો બાળકો અને પુખ્ત વયના જે બંને હાઇપરઓપિયાથી પ્રભાવિત થઈ શકે છે. ઓકે, એટલે કે બાળકોમાં પણ આ વસ્તુ જોવા મળતી હોઈ શકે છે. ઓકે, વારસાગત હોઈ શકે છે. સંભવતઃ જે માતા પિતા છે દૂરદર્શી હોય તો મોસ્ટલી આ જોવા મળે છે. ઓકે, નિદાનની વાત કરીએ તો નિયમિત આંખની પરીક્ષણ એટલે કે આંખની સંભાળ વ્યવસાય એટલે કે આપણે શું કહે કે આઈ આઈ કેર જે શું કહે કે પ્રોફેશન્સ. ઓકે, તો એના હાથ ધરવામાં આવે છે. મતલબ એના દ્વારા આપણે શું કહે પરીક્ષણ કરી શકાય છે. ઓકે, આના નિદાન માટે કામ કરી શકાય છે. ઓકે, આંખના જે સ્પેશિયાલિસ્ટ હોય તેના દ્વારા. ઓકે, તો આ થઈ ગયું આપણે હાઇપરોપિયા અને માયોપિયા. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ નિક્ષય પોષણ યોજના. ઓકે, તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિક્ષય પોષણ યોજના હેઠળ સારવાર દરમિયાન તમામ ટીબીના દર્દીઓ છે એના માટે માસિક પોષણ સહાય હાલના જે 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા પ્રતિ માસ કરી છે. ઓકે, એટલે કે 500 રૂપિયાથી વધારીને અત્યારે 1000 રૂપિયા કરી દેવામાં આવે છે પ્રતિ માસ. ઓકે, માસ એક મહિનામાં 1000 રૂપિયા આપવામાં આવશે. ઓકે, હવે નિક્ષય પોષણ યોજનાની જો આપણે વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એટલે કે મિનિસ્ટર ઓફ ધ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જે છે એના દ્વારા શરૂ કરવામાં આવી છે. કે યોજના છે તો કે નેશનલ હેલ્થ મિશન છે એના હેઠળ કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે. કે કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવે છે નેશનલ હેલ્થ મિશનની અંડર. ઓકે, હવે લોન્ચની તારીખ જોઈએ તો એપ્રિલ 2018માં આ જે છે યોજના સ્ટાર્ટ કરવામાં આવેલી. હવે ભારતમાં નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ છે એનો ભાગ છે. ઓકે, એક રીતે હવે ઉદ્દેશ્યની વાત કરીએ તો ટીબી જે કહીએ છીએ કે તેના દર્દીઓને પોષક સહાય માટે પ્રોત્સાહન પૂરું પાડે એટલે કે પોષણક્ષમ આહાર લઈ શકે તો એના માટેનું એક રીતે શું કહે પ્રોત્સાહન છે. ઓકે, લાભાર્થીઓ કોણ છે તો કે તમામ ટીબીના જે દર્દીઓ છે એમને સૂચિત કર્યા હોય. ઓકે, મતલબ સૂચિત કરવામાં આવે છે આની અંદર. ઓકે, પાત્રતાની વાત કરીએ તો 1 એપ્રિલ 2018ના રોજ અથવા તો તેના પછી પણ સરકારને જે ટીબીના દર્દીઓ છે એને સૂચિત કરવામાં આવ્યો હોય એટલે કે સરકાર મતલબ જે ટીબીના દર્દીઓ છે એના માટેની જે પહેલ છે એના સારવાર લઈ રહેલા જે દર્દીઓ છે તેમનો આની અંદર સમાવેશ કરવામાં છે આ યોજના હેઠળ. ઓકે, નિક્ષય પોર્ટલ પર જે નોંધાયેલા અથવા તો સૂચિત હોવું આવશ્યક છે આની અંદર. ઓકે, નિક્ષય પોર્ટલ આની અંદર આપણે કવર નથી કર્યું આજે. ઓકે, લાભોની જો વાત કરીએ તો નાણાકીય પ્રોત્સાહન એટલે કે ₹1000 દર મહિને જે છે દરેક સૂચિત ટીબી દર્દીઓ છે તેમને ટીબી વિરોધી જે સારવાર છે એના દરમિયાન આપવામાં આવે છે. ઓકે, હવે આની અંદર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તરીકે પણ આપી શકાય છે અથવા તો ઇન કાઇન્ડમાં વિતરિતને પ્રોત્સાહન આપે છે એટલે કે પર્સનલી પણ આપી શકે છે. ઓકે, બેંકના ખાતામાં. ઓકે, હવે ભારતમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં આ જે સ્કીમ છે લાગુ કરવામાં આવે છે. ઓકે, એક રીતે આપણે શું કહે કે જે ટીબીના દર્દીઓ છે તેમને આની અંદર 1000 રૂપિયા આપવામાં આવે છે આ સ્કીમની અંદર. ઓકે, નિક્ષય પોષણ યોજના છે એની હેઠળ. ઓકે, હવે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીની જો આપણે વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ આ બેક્ટેરિયાને કારણે થાય છે. આ ઘણી વખત આપણે સાંભળેલું છે, ઘણી વખત આપણે હવે તો યાદ પણ રહી ગયું છે કે ભાઈ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસને લીધે આપણે ટીબીનો રોગ થાય છે. ઓકે, આ બધાને ખબર છે, ફેફસાને અસર કરે છે. ઓકે, સાધ્ય અને અટકાવી શકાય તેવું છે. ઓકે, હવે ટીબી ચેપના પ્રકારો જોવા મળે છે જેમ કે સુપ્ત ટીબી એટલે કે લેટન્ટ ટીબી. આની અંદર શું થાય છે તો કે આ જે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસના જે બેક્ટેરિયા છે એ શરીરમાં નિષ્ક્રિય રહે છે એટલે કે શું કહે કે આ જે છે ઓલરેડી શરીરમાં અવેલેબલ જ છે પણ એક રીતે નિષ્ક્રિય રહે છે. ઓકે, પણ કોઈ લક્ષણો દેખાતા નથી એટલે કે મતલબ નિષ્ક્રિય હોય છે એને કારણે કોઈ લક્ષણો દેખાતા નથી પણ એ જે છે સક્રિય પણ બની શકે છે. ઓકે, બીજા આવે છે સક્રિય ટીબી એટલે કે એક્ટિવ ટીબી. ઓકે, જેની અંદર જે બેક્ટેરિયા છે એટલે કે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ એના લક્ષણો જે છે એ કારણ બને છે અને અન્ય લોકોમાં પણ સંક્રમિત થઈ શકે છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ આગળ તો કે વિશ્વની લગભગ 1/4 વસ્તી જે છે સુપ્ત ટીબી એટલે કે નિષ્ક્રિય બેક્ટેરિયા ધરાવે છે પોતાના શરીરમાં. ઓકે, એટલે કે 1/4 એટલે તમે સમજી શકો છો કે ઓલમોસ્ટ 25% વસ્તી. ઓકે, દુનિયાની. ઓકે, જોખમી પરિબળોની વાત કરીએ તો રોગ પ્રતિકારક શક્તિ ની અંદર આપણે HIV છે, કુપોષણ છે, ડાયાબિટીસ અને તમાકુનો ઉપયોગ છે તો આ બધા જે લોકો યુઝ કરતા હોય ઓકે તેમના જે બીમાર પડવાના જે ચાન્સીસ છે એ ઘણા વધારે હોય છે. ઓકે, સંક્રમણની જો વાત કરીએ તો આ જે છે હવા દ્વારા ફેલાય છે. ઓકે, મોડ એટલે કે માધ્યમ છે. ઓકે, હવા. ત્યારબાદ મિકેનિઝમની વાત કરીએ તો જ્યારે ફેફસાના ટીબી વાળા જે લોકો છે એ ઉધરસ, છીંક અથવા તો થૂકતા હોય ત્યારે ટીબીના જે જંતુ છે હવામાં પ્રવેશ કરે છે. ઓકે, અને ટીપા જે છે શ્વાસમાં લેવાથી ચેપ લાગી શકે છે બીજા વ્યક્તિને પણ. ઓકે, તો આ ખાસ યાદ રાખવું તમે હોસ્પિટલ કે એવું કંઈ વિઝિટ કરો છો કે તો મોં પર માસ્ક લગાવવાનું પ્રિફર કરજો. મતલબ આવી કોઈ ટ્યુબરક્યુલોસિસની જો કોઈ સ્પેસિફિક આપણે શું કહે કે હોસ્પિટલ છે તો તેની અંદર. ઓકે, હવે ટીબી નિવારણની જો વાત કરીએ તો ઉચ્ચ જોખમમાં ધરાવતા જે લોકો છે એની તપાસ, કેસની વહેલી તપાસ, સારવાર અને જે બેસિલસ કાલ્મેટ ગુઅરિન જે BCG ની આપણે રસી જે કહીએ છીએ. ઓકે, તે રસીકરણનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, હવે ટીબીને સારવાર માટે લાંબા સમય સુધી જે બહુવિધ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવા માટેની પણ જરૂરી બને છે. ઓકે, જે એન્ટીબાયોટિક્સ છે એના દ્વારા પણ આપણે આનો નિકાલ કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે મલ્ટી રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસની વાત કરીએ
તો આની અંદર શું કરવામાં આવે છે, મતલબ આ શું છે, ટ્યુબરક્યુલોસિસ જ છે. ઓકે, પણ આની અંદર શું છે, મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ. ઓકે, તો એ જે છે ટીબીની વિરુદ્ધ દવાઓ એટલે કે અયોગ્ય ઉપયોગથી. ઓકે, મતલબ આપણને બધાને છે કે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે વધારે પડતી જે દવા છે, ધારો કે તમને શું કહે કે દવા લેવા કીધી છે 5 દિવસ માટે. ઓકે, તમને તાવ થયો છે ને તમને દવા લેવા કીધી છે 5 દિવસ માટે. ઓકે, પણ તમે 3 દિવસમાં સારા થઈ ગયા. ઓકે, તો તમે એ ડોઝ જે છે પૂરો નહીં કરો. ઓકે, હવે તમે પ્રોપર જે ડોઝ પૂરો નથી કર્યો એને કારણે શું થશે કે એ જે રોગ થયેલો, કે તમે દવા તો છોડી દીધી પણ એ રોગ છે એ પાછો 5-6 દિવસ પછી એ તમારા પાસે શરીરમાં પાછો દેખાય છે. ઓકે, પણ હવે તમે જે આગળ જે દવા લીધી હતી, જે આપણે કેલિબરની અથવા તો જેટલા કોન્સન્ટ્રેશનની દવા લીધી હતી, એ તમે 5-6 દિવસ પછી એ દવા લેશો એ શું કહેવાય કે એક રીતે કામ નહીં કરે, કેમ કે જે તમારી અંદર જે સૂક્ષ્મ જીવો અથવા તો બેક્ટેરિયા જે હતા તેમની સ્ટ્રેન્થ વધી ગઈ છે આ ડ્રગ્સ જે લીધેલા તેની સામે. ઓકે, એક રીતે રેઝિસ્ટન્સ બની ગયા છે. ઓકે, તો એને કારણે એ તમારા પર જે દવાઓ છે એ બેક્ટેરિયા પર અસર નહીં કરે. ઓકે, તો એને કહેવામાં છે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા. ઓકે, તો એ જે છે એવી રીતે ટ્યુબરક્યુલોસિસમાં પણ થાય છે. ઓકે, કે તમે જો ટીબી વિરોધી જે દવાઓ છે એનો જો અયોગ્ય ઉપયોગ કરો તેને પરિણામે જે ખોટી પ્રિસ્ક્રિપ્શન, નબળી ગુણવત્તાવાળી દવાઓ અથવા તો અકાળી સારવાર બંધ. ઓકે, એટલે કે તમે ગમે ત્યારે સારવાર જે છે બંધ કરી દો છો, એને કારણે શું થાય છે કે બેક્ટેરિયાની જે પ્રથમ લાઇનની એન્ટી ટીબી દવાઓ છે, ઓકે, એને પ્રતિસાદ આપતા નથી. ઓકે, એટલે કે બેક્ટેરિયા છે તમારી શરીરની અંદર. ઓકે, તો એના પર જે પ્રથમ લાઇનની જે એન્ટીબાયોટિક દવાઓ જે હતી ટીબી માટેનું, ઓકે, તો એને પર કોઈ પણ પ્રકારની અસર નહીં થાય. ઓકે, જે પ્રતિસાદ નહીં આપે. ઓકે, અને સેકન્ડ લાઇન દવાનો ઉપયોગ કરીને સારવાર જે છે એને સાધ્ય આપણે કરવું પડે. ઓકે, તો એને કારણે જે છે આપણે જે મલ્ટી રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ જે છે એ જોવા મળે છે. ઓકે, તો આવી રીતે આપણે અલગ અલગ રોગમાં પણ જોવા મળે છે. ઓકે, જો આપણે વધારે પડતા મતલબ શું કહે કે માથું દુખવાની પણ વાત કરીએ તેની અંદર પણ આપણે જો શું કહે કે સરખી રીતે જો દવા આપણે મતલબ આ જો ડોઝ કામ કર્યું છે, મતલબ એવું પણ બની શકે કે નેક્સ્ટ ટાઈમ તમે જો વધારે પડતો જો માથાની દુખાનો જો દવાનો ઉપયોગ કરતા હોય તો બીજી વખત એ પણ કામ ના કરે. ઓકે, હવે WHO એન્ડ ટીબી સ્ટ્રેટેજીની વાત કરીએ તો 2025 માટેનું આપણે કામ કરવાનું હતું કે WHO દ્વારા એની માટેની ટીબી માટેની સ્ટ્રેટેજી છે. કે આની અંદર શું છે તો કે ટીબી ઇન્સિડન્ટ રેટ. ઓકે, એટલે કે ટીબીના કેટલા કેસ જોવા મળે છે એની વાત કરીએ તો 2015 થી 2025 સુધીમાં આપણે 50% જેટલું આપણે ટાર્ગેટ રાખેલું કે આપણે રિડ્યુસ કરી દઈશું. કે રેટ જે છે ઓછો કરી દઈશું, પણ એ કેટલું રિડક્શન થયું છે 2015 થી 2022માં તો કે 8.7%. એટલે તમે જોઈ શકો છો કે પરફોર્મન્સ કેટલું ઓછું છે. 10% પણ આપણે અચીવ નથી કર્યું WHO દ્વારા. ઓકે, હવે મતલબ આપણા દ્વારા જ. ઓકે, હવે નેક્સ્ટ છે નંબર ઓફ ધ ટીબી ડેથ્સ. ઓકે, એટલે કે મૃત્યુ કેટલા થયા છે ટીબી કેસના લીધે. ઓકે, તો માઇલસ્ટોન હતું કે 75% આપણે રિડક્શન કરવાનું છે જેટલા પણ ડેથ થઈ રહ્યા છે તે 2015 થી 2025 સુધીમાં આપણે 75% સુધીનું ટાર્ગેટ હતું. ઓકે, કેટલો અચીવ થયો છે કે 19% જેટલો જ આપણે 2015 થી 2022 સુધીમાં. ઓકે, એટલે કે 19% જે આપણે મૃત્યુ દર જે છે ઘટાડી શકે છે ટીબીને કારણે જે મૃત્યુ થાય છે તેની અંદર. ઓકે, ત્યારબાદ આપણે પર્સન્ટેજીસ ઓફ ધ પીપલ વિથ ધ ટીબી ફેસિંગ કેટાસ્ટ્રોફિક ટોટલ કોસ્ટ. ઓકે, એટલે કે જ્યારે આપણે ટીબીની જે આપણે સારવાર કરતા હોય છે તો એની અંદર આપણે લોકો દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તો તેની વાત કરવામાં આવે છે. તો એ જે છે આપણે માઇલસ્ટોન રાખવામાં આવેલો WHO દ્વારા કે 2025 સુધીમાં આપણે કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં કરવો પડે જો ટીબીનો સારવાર કરવામાં આવશે તો એ જે છે અત્યાર સુધીમાં 2022 સુધીમાં જે છે 49 સુધી આપણે અચીવ કરી શકે છે. એટલે કે 50% જેટલો કોસ્ટ જે છે આપણે ટીબી માટે મતલબ ટીબીની સારવાર માટેનો જે ખર્ચ છે એ 50% સુધી ઘટાડી દીધું છે 2022 સુધીમાં. ઓકે, તો આટલી વસ્તુ આપણે અચીવ કરવામાં આવી છે WHO દ્વારા. ઓકે, અને 2025 સુધીનો જે છે આ ટાર્ગેટ છે કે ભાઈ આપણે 0 કરી દઈશું આપણે ખર્ચ જે છે, પછી 75% આપણે રિડ્યુસ કરી દઈશું જે મૃત્યુ થઈ રહ્યું છે ટીબીને કારણે, અને 50% રિડ્યુસ કરી દઈશું જે આપણે ટીબીના જે આપણે કેસ આવી રહ્યા છે તેને. ઓકે, તો આ રીતે આખું આપણે કામ કરવામાં આવી રહ્યું છે WHO દ્વારા. ઓકે, આગળ વાત કરીએ હવે ભારતીય ટીબી રિપોર્ટ. ઓકે, તો આ જે છે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કે ભારત સરકારની કેન્દ્રીય ક્ષય વિભાગ દ્વારા. ઓકે, હવે આની અંદર કાર્યક્રમ જોવા મળે છે નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમ, જે નેશનલ ટ્યુબરક્યુલોસિસ એન્ડ એલિમિનેશન પ્રોગ્રામ જે આપણે કહે છે. ઓકે, તો એની હેઠળ જે છે આ જોવા મળે છે. ઓકે, આનું પ્રથમ જે પ્રકાશિત કરવામાં આવેલું 2001માં. ઓકે, હવે 2024નો જ આ રિપોર્ટ છે તો એની અંદર શું જોવા મળે છે કે જે આ મતલબ ટીબીના કેસીસ જોવા મળે છે, જેમ કે આપણે એસ્ટિમેટેડ ટીબી કેસીસ. ઓકે, એટલે કે 2020ની વાત કરીએ તો 9 લાખ જેટલા આપણે કેસીસ જોવા મળતા હતા 2020માં. 2023માં 27.4 લાખ હતા અને 2024માં આપણે 27.8 લાખ જેટલા કેસીસ. ઓકે, ત્યારબાદ નંબર ઓફ કેસીસ રિપોર્ટેડ એટલે કે કેટલા કેસીસ થાય છે અને કેટલા રિપોર્ટ કરવામાં આવે છે, એકચ્યુઅલીમાં હોસ્પિટલ સુધી કેટલા લોકો પહોંચે છે તો કે 24 લાખ જેટલા 2020માં હતા તે 2023માં 24.2 લાખ જેટલા અને 2024માં 25.5 લાખ જેટલા.
રિપોર્ટ થયેલા. ઓકે, તો તમે જોઈ શકો છો કે આપણે શું કહે કે ટીબીના કેસીસ જે છે વધી જ રહ્યા છે એક રીતે. ઓકે, રિપોર્ટિંગ ફ્રોમ ધ પ્રાઇવેટ સેક્ટર. ઓકે, પ્રાઇવેટ સેક્ટર એટલે પ્રાઇવેટ હોસ્પિટલમાં કેટલા લોકો મતલબ શું કહે રિપોર્ટ થયેલા, તો કે પહેલા 2020માં 6.8 હતા, 2023માં આટલા હતા અને 2024માં 8.4 લાખ જેવું એટલે કોઈ. હવે કેસ ફ્રોમ ધ પ્રાઇવેટ સેક્ટર. ઓકે, પર્સન્ટેજની વાત કરવામાં આવી છે સેમ. ઓકે, અને એસ્ટિમેટેડ મોર્ટાલિટી એટલે કે મૃત્યુ કેટલી થઈ, તો આપણે 2020ની વાત કરીએ તો 4.36 લાખનું મૃત્યુ થયેલા, 2023માં 3.2 લાખ અને 24માં પણ 3.2 લાખ. ઓકે, તો આપણે એક રીતે કેસ તો વધી ગયા પણ મૃત્યુની સંખ્યા તો એટલી ને એટલી જ છે. ઓકે, તો આ તમે જોઈ શકો છો કે આપણા રિપોર્ટ બહાર પાડવામાં છે તેના દ્વારા. ઓકે, હવે આપણે આની અંદર આ જ વસ્તુ જોવાની છે કે કેસની જાણ કરવી. ઓકે, તો આપણે જોઈ લીધું કે ભાઈ ટીબીની કેસો છે હજુ પણ સરકારી આરોગ્ય કેન્દ્ર દ્વારા નોંધાય છે. ઓકે, તો આપણે જોયું કે ભાઈ જે શું કહેવાય પ્રાઇવેટ સેક્ટર દ્વારા 8.4 લાખ જેટલા જ આપણે કેસ નોંધવામાં આવે છે, બાકીના બધા સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ છે એના દ્વારા શું કહે કે નોંધવામાં આવે છે. ઓકે, પછી ખાનગી ક્ષેત્ર દ્વારા સૂચનાઓમાં વધારો એટલે કે 2023 સુધીમાં નોંધાયેલા જે 25.5 લાખ કેસોમાંથી 33% અથવા તો 8.4 લાખ જે કેસો છે એ ખાનગી ક્ષેત્રમાં આવ્યા તો આપણે આગળ જોયું. કે હવે ચેપને કારણે મૃત્યુ તો આપણે બધાને ખબર છે કે મૃત્યુ દર જે છે 3.2 લાખ જેટલો હતો આપણે 2023ની વાત કરીએ, 2024ની વાત કરીએ તો કે ટીબીના મૃત્યુ દર 2021માં 4.94 લાખથી ઘટીને 2022માં 3.31 લાખ થઈ ગયો છે અને અત્યારે જે છે 2023ની વાત કરીએ તો 3.2 લાખ જેટલો છે. કે આપણે આગળ જોયું કે 2024 અને 2023માં 3.2 લાખ જેટલો છે. ઓકે, હવે આગળ વાત કરીએ ગુમ થયેલા કેસો એટલે કે જે નોંધવામાં નથી આવે. ઓકે, તો 2023માં માત્ર 2.3 લાખ જેટલા જે લોકો છે એ ગુમ થયા છે. ઓકે, અને અગાઉ જે છે વર્ષમાં 3.2 લાખ હતા. ઓકે, સરકારના જે નિક્ષય પોર્ટલ છે એના દ્વારા ટીબીના તમામ દર્દીઓને ટ્રેક કરીને સહાય અને વર્ષોની જે અંતર છે એ આપણે ઘટાડી રહ્યું છે. એટલે કે જે ટીબીનું વચ્ચેનું જે શું કહે કે તે રજિસ્ટર થવાનું જે અંતર છે ઓકે તે ઘટી રહ્યું છે. ઓકે, તો આ થઈ ગયો આપણો ટીબી. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી સીસીપીએ. ઓકે, તો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદક જે ઓલા ઇલેક્ટ્રિક છે. ઓકે, તો તેને તાજેતરમાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી છે એના તરફથી ગ્રાહકના અધિકારોને કથિત ઉલ્લંઘન, ગેરમાર્ગે દોરતી જે જાહેરાતો અને અયોગ્ય વેપાર પ્રથાઓ છે એના માટે કારણદર્શક નોટિસ મળી હતી. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી છે શું. ઓકે, તો ભારતમાં જે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ અને પ્રોત્સાહન આપો. ઓકે, જાગો ગ્રાહક જાગો તમને બધાને ખબર હશે. ઓકે, તો એ જે છે આ એનું મુખ્ય કામ કરતું મતલબ સેન્ટ્રલ ઓથોરિટી છે. ઓકે, એના માટેની. ઓકે, હવે અયોગ્ય વેપાર પ્રથાઓ છે, ભ્રામક જાહેરાતો કરે છે તો એને રોકવાનું કામ કરે છે. ઓકે, સ્થાપનાની વાત કરીએ તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ જુલાઈ 2020માં આની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, હવે કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 ને આને ચેન્જ કરેલો. ઓકે, એની જગ્યાએ આપણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 લાવવામાં આવેલો. ઓકે, અને આને જે છે 2020માં એની સ્થાપના કરવામાં આવેલી. ઓકે, નડલ મંત્રાલયની વાત કરીએ તો ગ્રાહક બાબતોના જે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય છે. ઓકે, તો એના દ્વારા જે છે આખી શું કહે કે એના હેઠળ આ જે છે ઓથોરિટી કામ કરે છે. ઓકે, હવે શક્તિઓ અને કાર્યની વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે ગ્રાહકને જે કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો તેની તપાસ કરશે. ઓકે, વર્ગ કાર્યવાહીમાં મુકદમા શરૂ કરશે, ઓર્ડર પ્રોડક્ટ છે અને રિકોલ, રિફંડ અને રિટર્ન્સ કરવાનું કામ કરશે. એટલે કે જો કોઈ ખરાબ વસ્તુ આવી ગઈ તો તેને આપણે રિફંડ કરવા માટે પણ કહી શકે છે કોઈ સ્પેસિફિક કંપની. ઓકે, લાયસન્સ પણ રદ કરી શકે છે કોઈ કંપની જો સરખી રીતે કામ ન કરતી હોય. ઓકે, ખોટી આવક અને ભ્રામક જાહેરાતો છે એના માટે દંડ પણ લાદી શકે છે, અયોગ્ય વ્યવહાર છે તેને અટકાવી શકે છે. ઓકે, રચનાની વાત કરીએ તો આની અંદર 3 આપણે કમિશનર જોવા મળે છે, જ્યાં મુખ્ય કમિશનરની આગેવાની હોય છે અને અન્ય 2 કમિશનર જે એક જે છે માલસામાન માટેનો હોય છે અને બીજો જે છે એક સેવા માટેનો હોય છે કે આપણે ગુડ્સ અને સર્વિસ કહે છે તો એના માટેનો હોય છે. કે તો ટોટલ એવી રીતના 3 જોવા મળે છે. ઓકે, હવે મુખ્ય ક્રિયાઓની વાત કરીએ તો ઉપભોક્તાના હિતોનું રક્ષણ કરવા માટે સુઓ મોટો પગલાં પણ લઈ શકે છે. એટલે કે સામે ચાલીને જે છે મતલબ સુઓ મોટો કેસ લઈ શકે છે. જેમ કે એનજીટી લે છે તો જે સુપ્રીમ કોર્ટ છે એ પણ પોતે સુઓ મોટો કેસ લઈ શકે છે. જેમ કે આપણે વેસ્ટ બંગાળમાં જે આપણે જોવા મળેલું કે જે ડોક્ટરનું જે છે આપણે શું કહે કે એક રીતે રેપ થઈ ગયેલું તો એમના જે છે એ સુઓ મોટો કેસ લઈ લીધેલો સુપ્રીમ કોર્ટે. ઓકે, પછી અન્યાયી પ્રથાઓને બંધ કરવા માટેના આદેશ પણ આપી શકે છે, ગ્રાહક અધિકારોનું પાલન સુનિશ્ચિત કરે છે. ઓકે, તો આ બધું કરવામાં આવે છે જે આપણી સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી છે એના દ્વારા. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે હમસફર નીતિ. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રસ્તા પરની જે સુવિધાઓ છે એને પૂરી પાડવાના ઉદ્દેશ્યથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ તાજેતરની હમસફર નીતિ જે છે એની શરૂઆત કરી છે. ઓકે, હવે તમે વિચારો કે તમે જ્યારે ઘરની બહાર નીકળો છો ફરવા માટે. ઓકે, તો તમને રસ્તામાં કઈ વસ્તુની જરૂર પડે છે. ઓકે, તો એ બધી વસ્તુઓ જે છે પ્રોવાઈડ કરવાની વાત કરવામાં આવી છે જે હમસફર નીતિ છે તેની અંદર. ઓકે, હવે એના વિશે વાત કરીએ તો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરની જે સુવિધાઓ છે એને વધારવા માટેનું એક વ્યાપક પગલું છે. આની અંદર શું છે કે હાઈવે પ્રવાસીઓ માટે સુવિધા, સલામતી અને આરામ જે બહેતર કરવા માટે એનો હેતુ છે. ઓકે, મુખ્ય લક્ષણોની વાત કરીએ તો આરામના સ્ટોપ્સ બનાવવામાં આવશે. ઓકે, તો આવશ્યક સુવિધાઓથી સજ્જ જેમ કે સ્વચ્છ શૌચાલય છે, ફૂડ કોર્ટ છે, પાર્કિંગની જગ્યાઓ છે, પ્રાથમિક સારવાર સેવાઓ છે. ઓકે,
ત્યારબાદ પરિવાર માટે બદલાતા ટેબલ અને અન્ય જે આવશ્યક વસ્તુઓ સાથે સમર્પિત જે બેબી કેર રૂમ છે. ઓકે, તો આ બધી વસ્તુ જે છે પ્રોવાઈડ કરવાનો આપણે એની અંદર મતલબ શું કહેવાય હેતુ છે. ઓકે, પછી બહુ ઉપયોગી જગ્યાઓ જેમ કે વિવિધ જે પ્રવાસીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે નિયમિત અંતરાલ પર બનાવવામાં આવે છે. ઓકે, અને આની અંદર શું છે તો કે ઇંધણ સ્ટેશન પર ઇલેક્ટ્રિક વાહન, ચાર્જિંગ પોઈન્ટ્સ, સુવિધા સ્ટોર્સ અને અન્ય જે રસ્તાની બાજુઓ સેવાઓ જેમ કે ડ્રાઈવરને થાક ઘટાડવા માટે માર્ગ સલામતી સુધારો કરવાનો હેતુ. ઓકે, ત્યારબાદ આપણે શું કહેવાય કે હોટલ રૂમ છે. ઓકે, જે પેટ્રોલ પંપ જોવા મળે છે. તો ટ્રકોના જે ડ્રાઈવર છે તેમને પ્રવાસીઓને લાંબા અંતરની મુસાફરી દરમિયાન આરામ કરવાની જે જરૂરિયાત હોય છે તો તેવા લોકો માટે પણ ટૂંકા ગાળાના આવાસ માટે ઇંધણ સ્ટેશન પર જ શયનગૃહ બનાવવામાં આવશે. ઓકે, તો આવું બધું આની અંદર કરવામાં આવશે. ઓકે, સુલભતાની વાત કરીએ તો અલગ અલગ વિકલાંગ પ્રવાસીઓ માટે વ્હીલચેરની જોગવાઈ પણ કરવામાં આવશે. ઓકે, ટકાઉપણું તો કે જે સૌર સંચાલિત જે સુવિધા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના જે ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આની અંદર. ઓકે, અને ભારતના જે પર્યાવરણીય ધ્યેયો છે એને પણ યોગદાન આપવામાં આવશે. કે તો આ એક રીતે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક રીતે યાદ રાખવું કે હમસફર નીતિ જે છે એ આપણે એક રીતે સુવિધા સલામતી અને આરામ માટેની આપણે શું કહેવાય કે બનાવવામાં આવી રહી છે આપણી જે ધોરીમાર્ગ મંત્રાલય છે એના દ્વારા. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી. ઓકે, તો આજે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન છે એની વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી છે એની 14 થી 24 ઓક્ટોબર 2024 દરમિયાન ભારત મંડપમ જે છે નવી દિલ્હી ખાતે યોજવામાં આવશે. ઓકે, હવે આ ખાસ યાદ રાખવું 14 થી 24 ઓક્ટોબર સુધી છે. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે તો WTSA શું છે તો કે 2002 ની દર 4 વર્ષે આ યોજવામાં આવે છે. ઓકે, ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન છે એના દ્વારા જે સ્ટાન્ડર્ડાઇઝ સેક્ટર જે છે એની ગવર્નિંગ કોન્ફરન્સ છે. ઓકે, એટલે કે આજે છે કે રીતે સ્ટાન્ડર્ડાઇઝ સેક્ટર કરવાનું કામ કરે છે. ઓકે, ટેલિકોમ્યુનિકેશન માટેનું. ઓકે, એટલે કે આપણે જે શું કહે કે ફોન પર જે વાતો કરીએ છીએ તો એના માટેનું જે એક રીતે સ્ટાન્ડર્ડાઇઝ સેટ કરવાનું કામ કરે છે. ઓકે, હવે જે ITU જે છે એના દ્વારા આયોજિત 3 વિશ્વની પરિષદોમાંની એક છે. ઓકે, હવે ITUT જે છે એના માટે કાર્યક્રમ પછી કામ કરવાની જે પદ્ધતિઓ છે અને અભ્યાસના જૂથો છે એના માટેનું માળખું જે છે વ્યાખ્યાયિત કરવાનું કામ કરે છે. ઓકે, વૈશ્વિક ટેલિકોમ્યુનિકેશનના ધોરણો નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે. ઓકે, હવે વૈશ્વિક ટેલિકોમ્યુનિકેશનના ધોરણો કેવી રીતે નક્કી કરે છે એના વિશે પણ જોઈશું. ઓકે, તો ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની જો આપણે વાત કરીએ તો 1865માં આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ જે યુનિયન છે. ઓકે, તેના તરીકે ઓળખાતું હતું અને ત્યારબાદ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, યુએનની એજન્સી છે 1947. ઓકે, પછી ભૂમિકા શું છે તો કે માહિતી અને સંચાર તકનીકો છે એના માટે સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી તરીકે કાર્ય કરે છે. ઓકે, પછી વૈશ્વિક ટેલિકોમ્યુનિકેશન અને ICT જે સેવા છે એનું સંકલન કરતી આંતર સરકારી સંસ્થાઓ છે. કે આંતર સરકારી સંસ્થાની અંદર આપણે ઘણું બધા આવી જાય છે જેમ કે 193 દેશો આવી ગયા, પછી 1000 થી વધુ કંપનીઓ આવી ગઈ, યુનિવર્સિટી આવી ગઈ, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ આવી ગઈ. તો બધી જે કંપનીઓ છે કે તેની સાથે મળીને આ બધું કામ કરે છે. ઓકે, એટલે આંતર સરકારી સંસ્થા છે. ઓકે, હવે આજે છે એનું કાર્યની વાત કરીએ તો વૈશ્વિક રેડિયો સ્પેક્ટ્રમ જે આપણે કહે છે ઉપગ્રહ છે એના ભ્રમણ કક્ષાનો ફાળવે છે. ઓકે, હવે આ ખાસ યાદ રાખવું કે વૈશ્વિક રેડિયો સ્પેક્ટ્રમ. ઓકે, હવે રેડિયો સ્પેક્ટ્રમ તો બધાને ખબર છે કે આપણે શું કહે કે જે રેડિયો છે પર્ટિક્યુલર સ્પેક્ટ્રમ પર કાર્ય કરતા હોય છે. કે સ્પેક્ટ્રમ એટલે કે જ્યારે આપણે રિસીવ કરે છે રેડિયો તો એ જે છે સ્પેસિફિક સ્પેક્ટ્રમ પર આપણે જે શું કહે કે રેડિયો દ્વારા અથવા તો જે આપણે જે જ્યાંથી આપણે લોન્ચ કરવામાં આવે છે વિકિરણ જે છોડવામાં આવે છે રેડિયો સ્ટેશન પરથી અને એ જે છે આપણે રેડિયો છે એના પર રિસીવ કરવામાં આવે છે. તો એ જે સ્પેક્ટ્રમ હોય છે એને અમારે સ્પેસિફિક જેમ કે 108 પોઈન્ટ સમથિંગ. ઓકે, તે જે સ્પેક્ટ્રમ જોવા મળે છે કે જેમ આપણે ચેનલોના નામ જોવા મળે છે તે એના પ્રમાણે પણ હોઈ શકે છે. ઓકે, હવે પછી ઉપગ્રહની જે ભ્રમણ કક્ષા છે તે પણ ફાળવવાનું કામ કરે છે કેમ કે આપણે જે ઘણા બધા દેશો દ્વારા અલગ અલગ ભ્રમણ કક્ષામાં જો આપણે ફાળવવામાં ના આવે તો મતલબ શું કહે કે બધા એક જ જગ્યાએ શું કહે કે લોન્ચ કરી દે. ઓકે, તો એવું ના થાય એને કારણે શું કહે કે સેટેલાઇટ જે એકબીજા સાથે અથડાઈ શકે છે તો એવું બધું પણ ચાન્સીસ હોઈ શકે છે. ઓકે, તો એવું ના થાય તો એના માટે સ્પેસિફિક ભ્રમણ કક્ષા પણ ફાળવવામાં આવે છે. ઓકે, પછી ટેલિકોમ્યુનિકેશન અને ICT ઇન્ફોર્મેશન જે કમ્યુનિકેશન ટેકનોલોજી આપણે કહે છે. ઓકે, તેના માટે ટેકનિકલ ધોરણો અને સંકલન અને સેટ કરવાનું પણ કાર્ય કરે છે. ઓકે, વિશ્વભરમાં સેવા વિનાની જે સમુદાય છે એમાં પણ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીની એક્સેસમાં સુધારો કરવાનું કાર્ય કરે છે. એટલે કે જ્યાં આપણે આ વસ્તુ એક રીતે ફેસિલિટીઝ અવેલેબલ ના હોય તો ત્યાં પણ એ પહોંચાડવાનું કાર્ય કરે છે. ઓકે, ભારત અને ITUની જો વાત કરીએ તો ભારત જે છે 1869 થી એક રીતે સક્રિય સભ્ય છે. એક રીતે આપણે આઝાદ નતા ત્યારે પહેલાનું. ઓકે, અને ITU જે કાઉન્સિલ મેમ્બર તરીકે 1962 થી આજે છે જોડાયું છે. ઓકે, અને આનું મુખ્ય મથક જે છે જીનેવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ કાતકરી જનજાતિ. તો કાતકરી જાતિના જે 550 થી વધુ લોકોને તાજેતરમાં પુણેના માલે ગામમાં આયોજિત એક વિશેષ સમારોહમાં જાતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ઓકે, હવે
આના વિશે વાત કરીએ તો કાતકરી જનજાતિ વિશે, તો મહારાષ્ટ્રમાં જે પુણે, રાયગઢ, થાણે જિલ્લાઓમાં જોવા મળે છે, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં જોવા મળે છે. કે ભારતમાં 75 થી જે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો જે આપણે કહે છે કે જે પીવીટી એટલે કે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ કહે છે, આપણને બધાને ખબર છે કે 75 જેટલા જોવા મળે છે આખા ભારત દેશની વાત કરીએ. ઓકે, હવે અને આપણને ખબર છે કે જ્યારે આપણે આદિવાસીની વાત કરીએ, એસટી જાતિની વાત કરીએ, શેડ્યુલ ટ્રાઇબ્સની વાત કરીએ, તો આખા ભારત દેશમાં 705 જેટલી જાતિ જોવા મળે છે. એમાંથી સૌથી વધારે ક્યાં જોવા મળે છે તો કે મધ્યપ્રદેશમાં જે છે સૌથી વધારે એસટી જોવા મળે છે. અને જ્યારે આપણે પીવીટીજીની વાત કરીએ, પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સની વાત કરીએ, તો એ જે છે ભારતમાં ઓડિશામાં સૌથી વધારે જોવા મળે છે. તો આ બે વસ્તુ તો ખાસ યાદ રાખવી, કઈ જાતિ જે છે સૌથી વધારે જોવા મળે છે. તો આપણે જ્યારે ટ્રાઇબલ્સની વાત કરીએ તો આપણે શું કહેવાય, ભીલ જાતિ જે છે સૌથી વધારે જોવા મળે છે, અને પીવીટીજી જે છે એ તમારે કહેવાની છે. ઓકે, હવે ઇતિહાસની વાત કરીએ તો ઐતિહાસિક રીતે વનવાસીઓ છે પહેલા તો. કે હવે કાથોડી તરીકે પણ ઓળખાય છે. ઓકે, જે ખેલ લાકડામાંથી કાથા તરીકે કેટેચુ જે છે બનાવવા માટે તેમના વ્યવસાયને કારણે તેમને કથોડી તરીકે પણ ઓળખવામાં આવે છે. કે ભાષાની વાત કરીએ તો દ્વિભાષી છે, પોતાના વચ્ચે જે છે કાતકરી ભાષી યુઝ કરે છે, અને અન્ય સાથે મરાઠીમાં વાત કરે છે. ઓકે, અને થોડાક હિન્દી પણ બોલે છે. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે. વ્યવસાય જોઈએ તો ખેત મજૂરો છે, લાકડા અને જંગલોની ફળોની વેચતા હોય છે. ઓકે, ઘરેલું વપરાશ, કોલસા બનાવવા, ઈંટોનું ઉત્પાદન, માછીમારી વ્યસ્ત. ઓકે, પછી માછલા, કરચલા, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, રાઇઝોમ છે, જંગલી શાકભાજી છે, ફળો, બદામ વગેરે જેવી બિનખેતી ખોરાકો છે, એ બધું વિશે જાણકાર હોય છે. ઓકે, પછી જમીન અને સ્થળાંતર, તો કે મોટાભાગના લોકો જે છે ભૂમિહીન છે. ઓકે, જેમાંથી 87% ભૂમિહીનતા ધરાવે છે. ઓકે, ભારતમાં જે દર છે ગ્રામીણ પરિવારો માટે 48% કરતા ઘણો વધારે છે. ઓકે, ભૂમિહીન જે પ્રચંડ સ્થળાંતર અને મોસમી આજીવિકા તરફ દોરી જાય છે. ઓકે, હવે આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે આટલું યાદ રાખી શકો છો કે જે કાતકરી જનજાતિ છે એમને એક રીતે પીવીટીજીનો દરજ્જો મળી રહ્યો છે. ઓકે, એક રીતે તમે એ વસ્તુ યાદ રાખી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ વર્લ્ડ એસોસિએશન ઓફ ધ ઝૂઝ એન્ડ એક્વેરિયમ્સ. ઓકે, તો આના નામ પરથી જ ખબર પડે છે કે વર્લ્ડમાં એસોસિએશન છે કોનું, તો કે ઝૂઝ એટલે કે આપણે ઝૂ જોવા જઈએ છીએ જેમાં પ્રાણીઓ રાખેલા હોય છે, અને એક્વેરિયમ જેમાં આપણે માછલા રાખેલા હોય છે. ઓકે, તો એનું એક રીતે એસોસિએશન છે. ઓકે, તો એને જે છે તાજેતરમાં શંકર નામનો જે એકલા આફ્રિકન હાથી હતો તેના સારવાર અંગે ચિંતાને કારણે દિલ્હીની જે પ્રાણી સંગ્રહાલય છે તો એને આ સભ્ય પદને સ્થગિત કરી દીધું છે. ઓકે, તો એના વિશે આપણે આગળ વાત કરીશું. હવે આમાં વાઝા વિશે વાત કરવાની છે આમાં મેં તો. ઓકે, તો વાઝા જે છે એની સ્થાપના 1935માં થઈ હતી. વૈશ્વિક સ્તરે પ્રાણી સંગ્રહાલય અને માછલી ઘરનું જે પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર સંસ્થા છે. ઓકે, વિશ્વમાં. ઓકે, વિષયની વાત કરીએ તો પ્રાણી સંગ્રહાલય, માછલી ઘર છે અને સમાન વિચારસરણી ધરાવતી જે સંસ્થાઓ છે એને માર્ગદર્શન આપવું, પ્રોત્સાહિત કરવું અને સમર્થન આપવું. શેના માટે તો કે પશુ સંભાળ માટે, કલ્યાણ માટે, એમના પર્યાવરણીય શિક્ષણ માટે વધારી શકાય અને વૈશ્વિક સંરક્ષણ કરી શકાય. જે આપણે માછલાઓ છે અને હાથીઓ અથવા તો બીજા બધા જે પ્રાણીઓ જોવા મળે છે પ્રાણી સંગ્રહાલયમાં, તો તેના માટે આ કામ કરે છે. ઓકે, સભ્યપદની વાત કરીએ તો પ્રાણી સંગ્રહાલયો અને માછલીઘર ઘર છે. ઓકે, તો એમના જે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સંગઠનો છે તે એના જે છે આનો અંદર સમાવેશ થાય છે. ઓકે, વિશ્વભરમાં પ્રાણી સંગ્રહાલય જે પશુ ચિકિત્સકો છે, શિક્ષકો છે. ઓકે, તો તેની જેવી સંલગ્ન જે સંસ્થાઓ છે એને પણ સમાવેશ થાય છે આની અંદર. ઓકે, મુખ્ય પ્રવૃત્તિની વાત કરીએ તો પ્રાણી સંગ્રહાલય અને જે માછલી ઘર છે એના વચ્ચે સહકારને પ્રોત્સાહન આપે છે. ઓકે, અને કેદમાં જે પ્રાણીઓ રહેલ છે એના સંરક્ષણ, વ્યવસ્થાપન અને સંવર્ધન માટે કામ કરે છે. ઓકે, પશુ કલ્યાણ અને પાલનની ઉચ્ચ ધોરણોને પ્રોત્સાહિત કરે છે, જેથી આપણે જે પ્રાણીઓ છે જે જેલમાં પુરાયેલી છે એટલે કે ઝૂમાં છે તો તેમનું આપણે એક રીતે સંરક્ષણ કરી શકીએ. ઓકે, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનો અને તેમના સભ્યો વચ્ચે સહકારનું સંકલન કરવાનું છે. ઓકે, અન્ય જે આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે અને એસેમ્બલીઓ છે એમાં પ્રાણી સંગ્રહાલય અને માછલી ઘર છે એનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણીય સંશોધન અને શિક્ષણને પણ પ્રોત્સાહન આપે છે. ઓકે, ભાગીદારીની વાત કરીએ તો અગ્રણી આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંસ્થાઓ સાથે સહયોગ કરે છે. કે ગેરકાયદેસર જે વન્ય પ્રાણી વેપારી, કોરલ રીફ પુનઃસંગ્રહણ, દરિયાઈ કચરા, ટકાઉ પામ ઓઇલ્સ અને આબોહવા પરિવર્તન, તો એવા જે અલગ અલગ મુદ્દાઓ છે એનો સામનો કરવા માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ લાલ પાંડા એટલે કે રેડ પાંડા. ઓકે, હવે તમે આ મૂવી જોયો તો કુન્ફુ પાંડા. ઓકે, તમને બધાને ખબર હશે પો અને જે આપણે શું કહેવાય આમનું નામ શું હોય છે, સિફુ હોય છે. ઓકે, તો એ તમને ખબર છે. તો એ જે સિફુ છે ઓકે તો એ જે છે રેડ પાંડા છે. ઓકે, તમને ના ખબર હોય તો કહી દઉં. ઓકે, હવે લાલ પાંડાની જો આપણે વાત કરીએ રેડ પાંડા, તો કે દાર્જિલિંગના જે પદ્મજા નાયડુ હિમાલયન જે ઝૂઓલોજીકલ પાર્ક છે. ઓકે, જેમાં રેડ પાંડા પ્રોગ્રામને વર્લ્ડ એસોસિએશન ઓફ ધ ઝૂઝ એન્ડ એક્વેરિયમ છે એના કન્ઝર્વેશન એવોર્ડ 2024 માટે ફાઇનલિસ્ટ તરીકે પસંદ કરવામાં આવે છે. ઓકે, તો આ તમે સમજી શકો છો. આપણે વાઝા અત્યારે આગળ જોયું. ઓકે, તો એના દ્વારા જ આ જે છે કન્ઝર્વેશન એવોર્ડ જે છે 2024 આપવામાં આવી રહી છે. કોને? તો કે દાર્જિલિંગના જે પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજીકલ પાર્ક છે એને. ઓકે, રેડ પાંડાના પ્રોગ્રામ માટે. ઓકે, તો હવે આગળ આના વિશે વાત કરીએ રેડ પાંડા વિશે.
તો કે પ્રાથમિક રીતે શાકાહારી, સરમાળ અને એકાંતવાળું અને વનસ્પતિજન્ય જે છે પ્રાણી છે. ઓકે, પર્યાવરણીય પરિવર્તન માટે સૂચક પ્રજાતિ છે. હવે સૂચક પ્રજાતિઓ એટલે કે ઇન્ડિકેટર સ્પીસીસ તરીકે વર્તે છે. ઓકે, ઇન્ડિકેટર સ્પીસીસ શું કાર્ય કરે છે? તો કે ઇન્ડિકેટ કરવાનું કાર્ય કરે છે. શું ઇન્ડિકેટ કરશે? ધારો કે આપણે ગંદકીની વાત કરીએ તો ગંદકી જ્યારે થાય છે તો આજુબાજુ માખીઓ જે છે ફરવા માંડે છે. ઓકે, તો માખી જે છે ઇન્ડિકેટ કરે છે કે ભાઈ ગંદકી ફેલાઈ ગઈ છે. તો એ રીતે જે છે સૂચક પ્રજાતિ તરીકે કાર્ય કરે છે રેનપાડના પર. ઓકે, કે ભાઈ જંગલ ખરાબ થઈ રહ્યા છે એ રીતે. ઓકે, હવે શારીરિક લાક્ષણિકતાની વાત કરીએ તો ઘરની બિલાડી જેટલું કદ હોય છે. ઓકે, સુંદર ચહેરા અને આરાધ્ય સંરક્ષણ વલણ માટે જાણીતું છે. કે શિયાળામાં સંતુલન અને હૂંફ માટે લાંબી જાડી અને જે પૂંછડી છે એનો ઉપયોગ કરે છે. સોરી, જાડી પૂંછડીનો ઉપયોગ કરે છે. ઓકે, આગળ વાત કરીએ તો વિતરણ ક્યાં જોવા મળે છે? તો કે ભૂતાન, ચીન, મ્યાનમાર, ભારત અને નેપાળમાં જોવા મળે છે. કે તેમના લગભગ 50% વસવાટ જે છે પૂર્વીય હિમાલયમાં જોવા મળે છે. કેમ કે ત્યાં વધારે જંગલો જોવા મળે છે એને કારણે. ઓકે, સંરક્ષણની સ્થિતિની વાત કરીએ તો IUCN રેડ લિસ્ટ પ્રમાણે ભયંકર એટલે કે એન્ડેન્જર છે. ઓકે, સાઇઝ પ્રમાણે પરિશિષ્ટ 1માં છે અને વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ 1972 પ્રમાણે અનુસૂચિ 1માં છે. ઓકે, હવે આપણે જોખમની વાત કરીએ તો પૂર્વીય હિમાલયમાં જે વૃક્ષો અને વાસા માળાઓ છે તેનું નુકસાન થઈ રહ્યું છે અને કારણે એમના જે વસ્તી છે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓકે, તો આ થઈ ગયો આપણો આજનો ટોપિક. ઓકે, રેડ પાંડા. So please subscribe, like and share. Thank you for listening. Jai Hind, Vande Mataram. Okay.